Computer Engineering Subject Java Programming Language Unit 5 જેની અંદર આજે આપણે શીખીશું Exception Handling and Multi-Threaded Programming in Java. Java Programming Language ની અંદર Exception Handling and Multi-Threaded Programming. તો સ્ટાર્ટ કરીએ. Exception Handling. Exception આપણે જાવાની અંદર કઈ રીતે હેન્ડલ કરી શકીએ છીએ. An exception is a problem that arises during the execution of a program. જ્યારે પણ આપણે પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ છીએ એ સમયે જે પ્રોબ્લેમ અકર થાય છે, અરાઇઝ થાય છે, એને આપણે કહીએ છીએ એક્સેપ્શન. An exception can occur for many different reasons, including the following. એક્સેપ્શન અલગ અલગ કારણોથી ઉદ્ભવી શકે છે અને નીચે મુજબના એની અંદર કેટલાક રીઝનનો સમાવેશ થાય છે. અ યુઝર હેઝ એન્ટર ઇનવેલિડ ડેટા, કે જ્યારે યુઝર ઇનવેલિડ ડેટા એન્ટર કરે ત્યારે અ ફાઇલ ધેટ નીડ ટુ બી ઓપન કેન નોટ બી ફાઉન્ડ. કોઈ ફાઇલ આપણે ઓપન કરવા માગીએ છીએ અને એ ફાઇલ જ્યારે આપણી ડિસ્કની અંદર હશે નહીં, હાર્ડ ડિસ્કની અંદર નહીં હોય, તો એ સમયે એક્સેપ્શન અકર થઈ શકે છે. અ નેટવર્ક કનેક્શન હેઝ બીન લોસ્ટ ઇન ધ મિડલ ઓફ કમ્યુનિકેશન ઓર ધ JVM હેઝ રન આઉટ ઓફ મેમરી. જ્યારે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ, મેસેજ પાસિંગ કરીએ છીએ, એ સમયે જો નેટવર્ક લોસ થઈ જાય કાં તો નેટવર્કનું જે કનેક્શન છે એ બ્રેક થઈ જાય તો એ કન્ડિશનની અંદર એક્સેપ્શન ઉદ્ભવી શકે છે. એક્સેપ્શનના કેટલાક ટાઈપ છે, કેટલીક કેટેગરીની અંદર એક્સેપ્શન ડિવાઈડ કરવામાં આવે છે. ચેક એક્સેપ્શન પહેલા નંબરની જે કેટેગરી છે એ ચેક એક્સેપ્શનની છે. અ ચેક એક્સેપ્શન is an exception that is typically a user error or problem that cannot be foreseen by the programmer. For example, if a file is to be opened but the file cannot be found, an exception occurs. This exception cannot simply be ignored at the time of compilation. Second category, runtime exception. A runtime exception is an exception that occurs that probably could be have been avoided by the programmer. As opposed to check exception, runtime exceptions are ignored at the time of compilation. Third category of exception, errors. These are not exceptions at all, but problems that arise beyond the control of user or the programmer. Errors are typically ignored in your code because you can rarely do anything about an error. For example, if a stack overflow occurs, an error will arise. They are also ignored at the time of compilation. જાવાની અંદર જે એક્સેપ્શનના 3 ટાઈપ આપણે જોઈ ગયા કે ચેક એક્સેપ્શન, રન ટાઈમ એક્સેપ્શન અને એરર. એનો જે સુપર ક્લાસ છે એ છે એક્સેપ્શન. ઓકે, અને એક્સેપ્શનનો પણ સુપર ક્લાસ થશે થ્રોવેબલ. નાવ જાવા એક્સેપ્શન હેન્ડલિંગ ઇઝ મેનેજ વાયા 5 કીવર્ડ. જાવાની અંદર જે પણ એક્સેપ્શન અકર થાય છે એ આપણે 5 કીવર્ડની મદદથી મેનેજ કરીએ છીએ. તો પહેલો કીવર્ડ છે ટ્રાય. પ્રોગ્રામ statement that you want to check for exception are contained within a try block. If an exception occurs within a try block, it is throw. હવે try નામનો જે કીવર્ડ છે એની મદદથી આપણે એક્સેપ્શનને હેન્ડલ કરી શકીએ છીએ. જ્યારે પણ કોઈ એક સ્ટેટમેન્ટ આપણે એક્ઝિક્યુટ કરાવવા માગીએ છીએ અને એની અંદર કોઈ એક્સેપ્શન હશે તો આપણે ટ્રાય બ્લોકની અંદર આપણા જે સ્ટેટમેન્ટ છે, આપણું જે કોડિંગ છે એ રાઇટ કરીશું. જો એક્સેપ્શન એની અંદર
फाउंड થશે ઇફ એન એક્સેપ્શન અકર વિધિન ટ્રાય બ્લોક ઇટ ઇઝ થ્રો. ટ્રાય બ્લોકની અંદર જો એક્સેપ્શન આપણને મળશે તો એ થ્રો થશે. યોર કોડ કેન કેચ ધીસ એક્સેપ્શન યુઝિંગ કેચ એન્ડ હેન્ડલ ઇટ ઇન સમ નોર્મલ મેનર. ટ્રાય બ્લોકની અંદર આપણું જે પણ સ્ટેટમેન્ટ હશે એની અંદર કોઈ એક્સેપ્શન જો ફાઉન્ડ થશે તો એ થ્રો થશે અને કેચ જે કીવર્ડ છે એ એક્સેપ્શન જે પણ આપણા પ્રોગ્રામની અંદર અકર થાય છે એને કેચ કરશે અને નોર્મલી રીતે એને હેન્ડલ કરશે. સિસ્ટમ જનરેટેડ એક્સેપ્શન આર ઓટોમેટિકલી થ્રોન બાય જાવા રનટાઈમ સિસ્ટમ ટુ મેન્યુઅલી થ્રો એન એક્સેપ્શન યુઝ ધ કીવર્ડ થ્રો. હવે સિસ્ટમ જનરેટેડ જે એક્સેપ્શન છે એ JRT જાવા રનટાઈમ સિસ્ટમ વડે ઓટોમેટિકલી થ્રો થશે જ્યારે મેન્યુઅલી યુઝર ડિફાઇન કાં તો યુઝર જે એક્સેપ્શન હેન્ડલિંગ ક્રિએટ કરે છે એને એ થ્રો કીવર્ડની મદદથી આપણે થ્રો કરી શકીએ છીએ. એની એક્સેપ્શન ધેટ ઇઝ થ્રો આઉટ ઓફ મેથડ must be specified and such by throws clues. Any code that absolutely must be executed after a try block complete it put in finally block. હવે કોઈ પણ એવો કોડ હશે કે જેની અંદર એક્સેપ્શન અકર થાય કાં તો જેની અંદર આપણને એક્સેપ્શન ફાઉન્ડ નહીં થાય. બે કન્ડિશન હોઈ શકે છે. આપણે જે કોડ રાઇટ કરીએ છીએ એની અંદર કોઈ મિસ્ટેક નહીં હશે તો આપણો જે પ્રોગ્રામ છે એ એક્ઝિક્યુટ થશે ઓર જો એની અંદર મિસ્ટેક હશે તો એ કેચ બ્લોકની અંદર જશે. જ્યારે ટ્રાય બ્લોકની અંદર આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ રાઇટ કરીએ છીએ અને એ સ્ટેટમેન્ટની અંદર કોઈ પણ એક્સેપ્શન ફાઉન્ડ નહીં થશે તો ફાઇનલી બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે કે જે પણ આપણે સ્ટેટમેન્ટ રાઇટ કર્યું છે એ સાચું છે એ રીતના ફાઇનલીની અંદર લાસ્ટની અંદર જે પણ આપણે ફાઇનલી બ્લોકની અંદર લખીએ છીએ એ આપણે એક્ઝિક્યુટ કરાવીશું. તો જોઈએ સૌથી પહેલાં એક્સેપ્શનના ટાઈપ. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર એક્સેપ્શન અલગ અલગ રીતે ઉદ્ભવી શકે છે. એના પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે એરેથમેટિક exception. Arithmetic exception math error such as division by 0. Arithmetic exception ક્યારે ઉદ્ભવી શકે કે જ્યારે કોઈ ન્યુમેરિકલ વેલ્યુ આપણે લઈએ અને એ ન્યુમેરિકલ વેલ્યુને આપણે 0 વડે ડિવાઈડ કરવાની ટ્રાય કરીએ તો એ કન્ડિશનની અંદર એક્સેપ્શન જનરેટ થશે કેમ કે કોઈ પણ ન્યુમેરિકલ વેલ્યુને આપણે 0 વડે ડિવાઈડ કરી શકીશું નહીં. એને ન્યુમેરિકલ વેલ્યુ હશે તો એને 1 કાં તો 2 ઓર એની નંબર વડે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ બટ 0 વડે એને આપણે ડિવાઈડ કરી શકીએ નહીં. એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. આ ક્યારે ઉદ્ભવી શકે કે જ્યારે આપણે બેડ એરે ઇન્ડેક્સ આપી હોય ત્યારે કે જો એરેની ઇન્ડેક્સ આપણે સેટ કરી હોય 10 અને એની અંદર આપણે 15 નંબર ઓફ એલિમેન્ટ સેવ કરવા માગીએ તો એ સમયે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન જનરેટ થશે. એરે સ્ટોર એક્સેપ્શન. વેન અ પ્રોગ્રામ ટ્રાય ટુ સ્ટોર ધ રોંગ ટાઈપ ઓફ ડેટા ઇન એરે. એરે આપણે કેરેક્ટર લીધો હોય કેરેક્ટર ડેટા ટાઈપની અંદર કોઈ એરે આપણે ઇનિશિયલાઇઝ કર્યો હોય ને એની જગ્યાએ આપણે ન્યુમેરિકલ વેલ્યુ જ્યારે આપણે સ્ટોર કરાવવા માગીએ છીએ ત્યારે એરે સ્ટોર એક્સેપ્શન જનરેટ થશે. ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન. એની એટેમ્પ્ટ ટુ એક્સેસ નોન એક્ઝિસ્ટન્ટ ફાઇલ કે કોઈ ફાઇલ આપણી ડિસ્કની અંદર અવેલેબલ નહીં હશે. જે પણ આપણી લોકલ ડિસ્ક છે કાં તો હાર્ડ ડ્રાઈવ છે કાં તો એક્સટર્નલ કોઈ પણ સ્ટોરેજ યુનિટ હશે એની અંદર જો કોઈ ફાઇલ આપણે ફાઉન્ડ કરીએ છીએ અને એ ફાઇલ એક્ઝિસ્ટ નથી એવી કન્ડિશનની અંદર ફાઇલ નોટ ફાઉન્ડ એક્સેપ્શન અકર થશે. ઇનપુટ આઉટપુટ એક્સેપ્શન. જનરેટ ઇનપુટ આઉટપુટ ફ્લેયર સચ એઝ inability to read from a file. Null pointer exception. Refreshing a null object.
Number format exception, when a conversion between string and number fails. Out of memory exception, when there not enough memory to allocate a new object. Security exception, when a applet try to perform an action not allowed by the browser security setting. Stack overflow exception, આના વિશે આપણને ખ્યાલ છે. when the system run out of stack space. String index out of bound exception, when a program attempt to access a non-exist character position in string. Class cast exception, when attempting to cast a reference variable to type that fail the is a test. ઓકે, હવે આટલા જે છે એ એક્સેપ્શનના ટાઈપ છે. આ ટાઈપનું એક્સેપ્શન આપણા પ્રોગ્રામની અંદર અકર થઈ શકે છે. તો જોઈએ એક્સેપ્શનના એક્ઝામ્પલ. ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 50 ડિવાઈડ બાય 0. જ્યારે પણ આપણે કોઈ ન્યુમેરિકલ વેલ્યુ અહીં લીધી છે 50, એને 0 વડે આપણે ડિવાઈડ કરવાની ટ્રાય કરીશું ત્યારે એરેથમેટિક એક્સેપ્શન જે છે એ અકર થશે. સેકન્ડ એક્ઝામ્પલ છે સ્ટ્રિંગ s ઇઝ ઇક્વલ ટુ abc. s નામનો જે વેરિયેબલ છે એનો ડેટા ટાઈપ આપણે લીધો છે સ્ટ્રિંગ અને એની અંદર આપણે સેવ કરાવીએ છીએ abc. હવે ઇન્ટ i ઇઝ ઇક્વલ ટુ ઇન્ટીજર, આ જે છે એ આપણો ઇન્ટીજર ડેટા ટાઈપનો વેબ ક્લાસ થશે. ડોટ પાર્સ ઇન્ટ એસ, આની અંદર જે સ્ટ્રિંગ છે એને આપણે નંબરની અંદર કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો નંબર ફોર્મેટ એક્સેપ્શન જનરેટ થશે કે જે સ્ટ્રિંગ છે એને આપણે નંબરની અંદર કન્વર્ટ કરી શકતા નથી. સ્ટ્રિંગ એસ ઇઝ ઇક્વલ ટુ નલ, આ જે છે એ નલ પોઇન્ટર એક્સેપ્શન આને કહીએ છીએ કે જ્યારે આપણે કોઈ એક સ્ટ્રિંગ ડિક્લેર કરીએ છીએ તો મસ્ટ બી એને કોઈ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરવી પડે, પણ અહીં આપણે એસ ઇઝ ઇક્વલ ટુ નલ કે સ્ટ્રિંગનું જે વેરિયેબલ છે એસ એની અંદર આપણે કોઈ પણ સ્ટ્રિંગ અસાઇન કરી નથી તો આપણને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન એસ ડોટ લેન્થ નલ પોઇન્ટર એક્સેપ્શન. સ્ટ્રિંગ આપણે ઇનિશિયલાઇઝ કરી નથી એટલે સ્ટ્રિંગની કોઈ લેન્થ હશે નહીં. જ્યારે પણ આપણે એસ જે આપણો વેરિયેબલ છે એની અંદર કોઈ સ્ટ્રિંગ છે એ રીતના કન્સિડર કરીને એની લેન્થ આપણે ફાઇન્ડ કરીશું તો નલ પોઇન્ટર એક્સેપ્શન એ રીતના એક્સેપ્શન જનરેટ થશે. ઇન્ટીજર એ એરે લીધો છે આપણે ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર 5. એ નામનો એરે લીધો છે જેની અંદર આપણે 5 એલિમેન્ટ સ્ટોર કરાવી શકીએ છીએ. પણ આપણે ટ્રાય કરીશું એ નામનું જે એરે છે જેની સાઇઝ આપણે આપી છે 5, પણ એની અંદર 10 એલિમેન્ટ આપણે સ્ટોર કરાવીશું ઇઝ ઇક્વલ ટુ 50. તો 10 નંબર ઓફ જે એરેની અંદર એનું લોકેશન છે 10, પણ આપણી પાસે લોકેશન હશે A0 ટુ A4 સુધીનું લોકેશન આપણને અહીં એરે અલાઉ કરશે. એની જગ્યાએ આપણે સેવ કરવા માગીએ છીએ A10 પર 15, તો આપણને આઉટપુટ મળશે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન કે 10 જે એરેનું લોકેશન છે એ ફાઉન્ડ થશે નહીં, એટલે આપણને આઉટપુટ મળશે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. નેક્સ્ટ જોઈએ ટ્રાય એન્ડ કેચ. ટ્રાય એન્ડ કેચ બ્લોક આપણે શા માટે યુઝ કરીએ છીએ? તો સૌથી પહેલાં તો એ જોઈએ કે એક્સેપ્શન હેન્ડલિંગ જાવાની અંદર શા માટે જરૂરી છે. જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરાવીએ છીએ અને એ સમયે જો આપણે એક્સેપ્શન હેન્ડલિંગ નહીં કરીએ કાં તો ટ્રાય અને કેચ જે બ્લોક છે એનો યુઝ નહીં કરીશું તો આપણો જે પ્રોગ્રામ છે એ ડાયરેક્ટલી ટર્મિનેટ થઈ જશે. તો પ્રોગ્રામને ટર્મિનેટ થતાં અટકાવવા માટે આપણે ટ્રાય અને કેચ બ્લોકનો યુઝ કરીએ છીએ. જો આપણા પ્રોગ્રામની અંદર કોઈ એરર હશે કાં તો કોઈ એક્સેપ્શન જનરેટ થશે
तो पण આપણો જે પ્રોગ્રામ છે એ રન થશે, ટર્મિનેટ થશે નહીં અને જે એક્સેપ્શન છે એના વિશેની જાણ આપણને એટલે કે યુઝર ઓર પ્રોગ્રામરને જેવીએમ કરશે. તો જોઈએ ટ્રાય એન્ડ કેચ. ધ ટ્રાય ઓર કેચ સ્ટેટમેન્ટ એન્ક્લોઝ some code and is used to handle errors and exceptions that might occur in the code. With the help of try and catch, we solve the runtime error easy. The general syntax of the try or catch statement is as below. હવે try અને catch જે કીવર્ડ છે જેનો આપણે એક્સેપ્શન ઓર એરર હેન્ડલિંગ માટે કરીએ છીએ તો એની સિન્ટેક્સ થશે ટ્રાય અને બોડી ઓફ કોડ. ટ્રાયની અંદર સમ કોડ હશે, કોઈક પ્રોગ્રામ આપણે ટ્રાય બ્લોકની અંદર રાઇટ કરીશું અને કેચની અંદર એક્સેપ્શન અને ક્લાસ નેમ. જે એક્સેપ્શન જનરેટ થશે એ એક્સેપ્શનનું ક્લાસ અહીં આપણે લખીએ છીએ અને વેરિયેબલ નેમ, વેરિયેબલ આપણે લીધો છે ઈ. એક્સેપ્શન જે છે એ જેટલી બી આપણે એક્સેપ્શનની કેટેગરી જોઈ ગયા કે ચેક એક્સેપ્શન, રન ટાઈમ એક્સેપ્શન અને એરર, એનો જે સુપર ક્લાસ છે એ એક્સેપ્શન હશે. અને આપણે જ્યારે એક્સેપ્શન રાઇટ કરીશું તો જેટલી બી એક્સેપ્શનના ટાઈપ આપણે આગળ જોઈ ગયા કે એરેથમેટિક એક્સેપ્શન, એરે ઇન્ડેક્સ, આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, તો એ જેટલા પણ સબ એક્સેપ્શન છે એ બધા એક્સેપ્શન ક્લાસની અંદર ઇન્ક્લુડ છે. સો આપણે સ્પેશિયલ કોઈ એક એક્સેપ્શનનો ક્લાસ લખવાની જરૂર રહેતી નથી. જસ્ટ આપણે લખીશું એક્સેપ્શન. એક્સેપ્શન લખીશું એટલે જેટલી બી કોઈ પણ એક્સેપ્શન હશે એ આની અંદર સમાવેશ થઈ જશે. સો સિન્ટેક્સ આપણી થશે ટ્રાય, એની અંદર સમ કોડ અને કેચ જે આપણું બ્લોક છે એની અંદર એક્સેપ્શન હેન્ડલિંગ ઓર હેન્ડલર કોડ એની અંદર આવશે. અને કેચ બ્લોકની અંદર આપણે પાસ કરાવીએ છીએ એક્સેપ્શન ક્લાસ. આપણો એક્સેપ્શન જે છે એ પોતે ક્લાસ છે અને વેરિયેબલ છે ઈ. સો જોઈએ the try catch statement has four parts. The body code contain code the might throw exception that we want to handle. The exception class name is the class name of the exception we want to handle. The variable name specify a name of variable that we hold the exception object if the exception occur. Finally, the handler code contain the code of execute if the exception occur. After the handler code execution of the thread contain after the try catch statement. હવે try catch statement ના ફાયદા શું છે? It allow the programmer to fix the error, the prevent the programmer from automatically terminating. ટ્રાય અને કેચ જે બ્લોક છે એ આપણને શું પ્રોવાઈડ કરશે કે જ્યારે પણ આપણે કોઈ પ્રોગ્રામ રાઇટ કરીએ છીએ અને એની અંદર જો એક્સેપ્શન જનરેટ થશે તો સિમ્પલી આપણો પ્રોગ્રામ જે છે એ ટર્મિનેટ થઈ જશે. પણ જ્યારે પણ આપણે ટ્રાય અને કેચ બ્લોકનો યુઝ કરીશું તો કોઈ પણ એક્સેપ્શન હશે એને આપણે કેચ બ્લોકની અંદર કેચ કરીશું અને આપણો પ્રોગ્રામ ટર્મિનેટ થશે નહીં પણ ઇઝીલી કઈ એરર છે એના વિશેની ઇન્ફોર્મેશન આપણને આપશે. એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ પબ્લિક ક્લાસ ટ્રાય કેચ, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ એની અંદર ટ્રાય બ્લોક લીધો છે. ઇન્ટીજરની અંદર ઇન્ટીજર ડેટા ટાઈપ છે, એના 3 વેરિયેબલ છે એ બી સી. એની વેલ્યુ અસાઇન કરી છે 12, બીની વેલ્યુ અસાઇન કરી છે 0 અને સીની અંદર હશે એ ડિવાઈડ બાય બી. હવે 12 જે છે એને 0 વડે આપણે ડિવાઈડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન સી. સીની અંદર જે પણ વેલ્યુ હશે એ આપણને આન્સરની અંદર મળવી જોઈએ. પણ આપણને ખબર છે કે કોઈ પણ ન્યુમેરિકલ વેલ્યુને આપણે 0 વડે ડિવાઈડ કરી શકીશું નહીં. કેચ બ્લોકની અંદર શું થશે? કેચ એક્સેપ્શન ઈ. કેચ બ્લોકની અંદર
एक्सेप्शन जे सुपर क्लास है ऑल काइंड ऑफ एक्सेप्शन नो एरेथमेटिक एक्सेप्शन हो सके, एरे इंडेक्स आउट ऑफ बाउंड एक्सेप्शन हो सके, नल पॉइंटर एक्सेप्शन हो सके, एनो जे सुपर क्लास है ए एक्सेप्शन ने આપણે એઝ પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ એઝ અ ક્લાસ અને એનો વેરિયેબલ છે ઈ. કેચ બ્લોકની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન ઈ આપણને જે પણ એક્સેપ્શન હશે એના વિશેની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરશે કેચ બ્લોક. તો આપણને આઉટપુટની અંદર મળે છે જાવા ડોટ લેંગ ડોટ એરેથમેટિક એક્સેપ્શન કે જાવા જે આપણો સુપર ક્લાસ છે એનો સબ ક્લાસ લેંગ છે અને લેંગની અંદર એરેથમેટિક એક્સેપ્શન જનરેટ થયું છે. કયું? તો ડિવાઈડ બાય 0. આ જે છે ડિવાઈડ બાય 0 એ આપણને જાણ કરે છે કે અહીં આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટ્રાય અને કેચ બ્લોકની અંદર જે પ્રોગ્રામ આપણે રાઇટ કર્યો છે એની અંદર ડિવાઈડ બાય 0 આઉટપુટની અંદર નીચે કન્સોલમાં ડિવાઈડ બાય 0 જે છે એ આપણું એરેથમેટિક એક્સેપ્શન છે. આપણો પ્રોગ્રામ અહીં ટર્મિનેટ થતો નથી, પણ આપણા પ્રોગ્રામની અંદર કયા પ્રકારની એરર છે, કયા પ્રકારનું એક્સેપ્શન જનરેટ થાય છે એને હેન્ડલ કરે છે ટ્રાય અને કેચ. નેક્સ્ટ આપણે જોઈશું મલ્ટિપલ કેચ. એક કરતાં વધારે એક્સેપ્શન જનરેટ થાય કાં તો એક કરતાં વધારે એરર જનરેટ થવાની સંભાવના હોય ત્યારે આપણે મલ્ટિપલ કેચ બ્લોકનો યુઝ કરીશું. પ્રીવિયસ એક્ઝામ્પલની અંદર આપણે જોઈ ગયા કે જ્યારે સિંગલ ટ્રાય અને સિંગલ કેચ હોય છે એની અંદર ઓનલી એક પ્રકારનું એક જ ટાઈપનું એક્સેપ્શન ઉદ્ભવી શકે છે. પ્રોગ્રામની અંદર જોઈએ પબ્લિક ક્લાસ મલ્ટી કેચ. તો જોઈએ મલ્ટીપલ કેચ જે છે એ આપણે શાના માટે યુઝ કરીએ છીએ. ઇન સમ કેસ મોર ધેન વન એક્સેપ્શન કુડ બી રાઇઝ બાય સિંગલ પીસ ઓફ કોડ. જ્યારે આપણી પાસે સિંગલ પીસ ઓફ કોડ છે, જસ્ટ આટલો જ કોડ આપણે રાઇટ કર્યો છે, આ કોડની અંદર એક કરતાં વધારે એક્સેપ્શન રાઇઝ થવાની સંભાવના હોય કે એક કરતાં વધારે એક્સેપ્શન એની અંદર આવી શકે છે. એવા કેસની અંદર આપણે મલ્ટિપલ કેચ જે છે એનો યુઝ કરીએ છીએ. ઇન સચ સિચ્યુએશન 2 or more catch block can be specified, each catching a different type of exception. હવે આવા સિચ્યુએશનની અંદર આપણે એક કરતાં વધારે કેચ બ્લોક જે બ્લોક છે એનો યુઝ કરીશું અને દરેક કેચ બ્લોકની અંદર અલગ અલગ એક્સેપ્શન જે છે એ એની અંદર આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. ધ ફર્સ્ટ કેચ બ્લોક whose type match is executed after one statement executed, the other are bypass and execute continue after try catch block. At that time we use multiple catch. જ્યારે પણ આપણે સિંગલ જે પીસ છે કોડનું જસ્ટ આટલો કોડ આપણે રાઇટ કર્યો છે તો 1 by 1 જે સ્ટેટમેન્ટ છે એને આપણે ચેક કરાવીએ છીએ. જો ફર્સ્ટ આપણે કોડની અંદર પહેલું જે છે એ એક્સેપ્શન જનરેટ થશે તો પહેલા નંબરના કેચ બ્લોકની અંદર જશે. સેકન્ડ એક્સપ્રેશન આપણે લીધું છે, જો સેકન્ડ એક્સપ્રેશનની અંદર કોઈ એક્સેપ્શન આવશે તો એ સેકન્ડ કેચ બ્લોકની અંદર એન્ટર થશે કાં તો કેચ બ્લોક એને એ એક્સેપ્શનને કેચ કરશે. તો આવી કન્ડિશનની અંદર કે જ્યારે આપણો જે કોડ છે એની અંદર એક કરતાં વધારે એક્સેપ્શન ઉદ્ભવવાની સંભાવના હોય ત્યારે આપણે મલ્ટિપલ કેચ બ્લોકનો યુઝ કરીએ છીએ. પ્રોગ્રામની અંદર જોઈએ પબ્લિક ક્લાસ મલ્ટી કેચ પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ટ્રાય બ્લોકની અંદર આપણે ટ્રાય કરીએ છીએ ઇન્ટીજર એ બી સી. સેકન્ડ આપણે એરે ક્રિએટ કર્યો છે, ઇન્ટીજર ડી નામનો એરે લીધો છે. ડીની અંદર ન્યૂ કીવર્ડની મદદથી ઇન્ટીજર જે ડી નામનો એરે લીધો છે એની આપણે સાઇઝ મેન્શન કરી છે 3 કે 0 થી 2 લોકેશન સુધી આપણે એની અંદર ડેટા એન્ટર કરાવી શકીએ છીએ.
A is equal to 12, B is equal to also 12, C is equal to A ડિવાઇડ બાય B. હવે 12 ને 12 વડે ડિવાઇડ કરીશું તો આપણને આન્સર મળશે 1. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન સીનો જે આન્સર છે આપણને 1 મળે છે. ઓકે, અહીંયા સુધી જે સ્ટેટમેન્ટ છે, જે પણ કોડ છે એ ઓકે છે. નેક્સ્ટ ડી લોકેશન એરેનું આપ્યું છે 4. હવે અહીં જે એની સાઇઝ આપણે મેન્શન કરી હતી એ 3 છે કે A0 થી લઈને A2 સુધી જે લોકેશન છે એની જગ્યાએ આપણે કોઈ પણ વેલ્યુ સેવ કરી શકીએ છીએ. પણ જ્યારે એનું લોકેશન આપણે આપીએ છીએ D4 કે ડી નામનો એરે છે અને 4 નંબરનું જે લોકેશન છે એના પર આપણે 46 જે ઇન્ટીજર વેલ્યુ છે એને ઇનિશિયલાઇઝ કરવા માંગીએ છીએ કાં તો સ્ટોર કરવા માંગીએ છીએ, તો એ કન્ડિશનની અંદર અહીં એક્સેપ્શન જનરેટ થશે. પહેલું જે એક્સપ્રેશન છે આપણું C ઇઝ ઇક્વલ ટુ A ડિવાઇડ બાય B, અહીં એક્સેપ્શન જનરેટ થતું નથી. તો સેકન્ડ એક્સેપ્શન જ્યારે જનરેટ થશે તો સેકન્ડ કેચ બ્લોકની અંદર આ એક્સેપ્શનને કેચ કરવામાં આવશે અને આપણને આઉટપુટમાં મળશે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. તો શું છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, કે જેની અંદર આપણી જે ઇન્ડેક્સ છે એની સાઇઝ આપણે આપી હતી 4. સો આવી રીતના આપણે મલ્ટિપલ કેચ બ્લોકનો યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈએ થ્રો કીવર્ડ આપણે એક્સેપ્શન હેન્ડલિંગમાં કઈ રીતે યુઝ કરીએ છીએ. The throw keyword is used to explicit throw an exception. We can throw either check or uncheck exception. The throw keyword is mainly used to throw custom exception. All the classes are children of the throwable class and all allow programs to differentiate among the various type of exception that can occur during the execution of program. થ્રો કીવર્ડનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ જ્યારે યુઝર ડિફાઇન એક્સેપ્શન જે છે એ આપણે રાઇટ કરીએ છીએ એ ટાઈમે આપણે થ્રો કીવર્ડનો યુઝ કરીશું. અહીં પ્રોગ્રામની અંદર આ જગ્યાએ આપણે થ્રો કીવર્ડ જે છે એનો યુઝ કરીએ છીએ કે જ્યારે પણ યુઝર ડિફાઇન એક્સેપ્શન આપણે જનરેટ કરીએ છીએ. આ જે છે એ આપણું થશે યુઝર ડિફાઇન એક્સેપ્શન, કે જેની અંદર આપણે મેસેજ પ્રિન્ટ કરાવીએ છીએ નોટ વેલિડ આ નામનું કોઈ એક્સેપ્શન કાં તો આ રીતના કોઈ પણ મેસેજ જેટલા પણ આપણી પાસે ઇનબિલ્ટ એક્સેપ્શન હેન્ડલિંગ માટેના ક્લાસ છે, થ્રોવેબલ એક્સેપ્શન, પછી એરેથમેટિક એક્સેપ્શન, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, નલ પોઇન્ટર, તો આ જે આપણા ઇનબિલ્ટ એક્સેપ્શન હેન્ડલિંગના ક્લાસ છે એની અંદર નોટ વેલિડ એવો કોઈ પણ મેસેજ કાં તો એ કોઈ પણ વેલ્યુ હશે નહીં. પણ જ્યારે પણ આપણે એરેથમેટિક એક્સેપ્શનની અંદર નોટ વેલિડ આ રીતના મેસેજ પ્રિન્ટ કરાવવો હશે તો એ આપણા માટે થશે યુઝર ડિફાઇન એક્સેપ્શન. તો આ કન્ડિશનની અંદર આપણે થ્રો કીવર્ડ જે છે એનો યુઝ કરીશું અને એ આપણને પ્રોવાઈડ કરશે એક્સપ્લિસિટી થ્રો. એક્સપ્લિસિટી એટલે કે એને આપણે બહારથી થ્રો કરી શકીએ છીએ, બહારથી એને આપણે આપણા બ્લોકમાંથી એક્ઝિટ કરાવી શકીએ છીએ. તો જોઈએ પબ્લિક ક્લાસ થ્રો સ્ટેટિક વોઇડ વેલિડેટ ઇન્ટીજર અને એની અંદર જે આપણું પેરામીટર છે એ છે એજ. અહીં જે આપણે મેથડ ક્રિએટ કરી છે એનો ટાઈપ સ્ટેટિક છે અને સ્ટેટિક કીવર્ડ વિશે આપણે શીખી ગયા કે જ્યારે પણ કોઈ મેથડ કે વેરિયેબલ એઝ સ્ટેટિક તરીકે ડિક્લેર કરીએ છીએ તો એને રન કરાવવા માટે આપણને ઓબ્જેક્ટની જરૂર પડતી નથી. વિધાઉટ ઓબ્જેક્ટ આપણે સ્ટેટિક મેથડ કાં તો સ્ટેટિક વેરિયેબલને એક્સેસ કરી શકીએ છીએ અને કોઈ પણ ઓબ્જેક્ટ ક્રિએટ થાય એના પહેલાં આ મેથડ કોલ થશે. સો સિમ્પલ વેલિડેટ મેથડની અંદર આપણે ઇફ સ્ટેટમેન્ટ લીધું છે. ઇફ એજ ઇઝ લેસ દેન 18, કે એજ જે છે એ 18 કરતાં ઓછી હશે તો થ્રો
ન્યૂ એરિથમેટિક એક્સેપ્શન નોટ વેલિડ. થ્રો થશે ન્યૂ એરિથમેટિક એક્સેપ્શન અને આપણને મેસેજ મળશે નોટ વેલિડ. એલ્સ જો એજ 18 કરતાં ઓછી નહીં હોય તો એલ્સ બ્લોકની અંદર આપણે જોઈશું એલ્સ સ્ટેટમેન્ટમાં system.out.println વેલકમ ટુ વોટ. આ જે પ્રોગ્રામ છે એ આપણે વોટિંગ માટે ક્રિએટ કર્યો છે કે જો એજ 18 વર્ષ કરતાં વધારે હશે તો આપણે વોટ કરી શકીએ છીએ અને 18 વર્ષ કરતાં ઓછી હશે તો વોટ કરી શકીશું નહીં. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડ સ્ટ્રિંગ કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ વેલિડેટ. આ જે આપણી મેથડ છે વેલિડેટ એની અંદર આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરાવીએ છીએ 13 system.out.println રેસ્ટ ઓફ ધ કોડ. જો વેલિડેટ મેથડ સક્સેસફુલી કોલ થશે એની અંદર કોઈ પણ એક્સેપ્શન જનરેટ થશે નહીં તો આપણને લાસ્ટની અંદર આઉટપુટ મળશે રેસ્ટ ઓફ ધ કોડ. પણ આપણને ખ્યાલ છે કે અહીં એજ જે છે એ 13 છે તો ડાયરેક્ટલી આપણો જે પ્રોગ્રામ છે આપણું જે સ્ટેટમેન્ટ છે એને થ્રો કીવર્ડની મદદથી આપણે થ્રો કરીશું. આઉટપુટની અંદર આપણે જોઈએ એક્સેપ્શન ઇન થ્રેડ મેઇન java.lang.arithmetic exception અને આપણને આઉટપુટની અંદર મળે છે નોટ વેલિડ. નોટ વેલિડ જે છે એ આપણું યુઝર ડિફાઇન મેસેજ છે કે જે આપણને પ્રોવાઈડ કરે છે કે તમે જે આર્ગ્યુમેન્ટ પાસ કરાવી છે 13 એ વેલિડ નથી વોટિંગ માટે. એટ થ્રો વેલિડેટ throw.java એટ થ્રો મેઇન throw.java અને આપણને અહીં જે લાઈન છે એનો નંબર આપ્યો છે. સો થ્રો કીવર્ડનો આપણે યુઝ એટલા માટે કરીએ છીએ કે જ્યારે પણ યુઝર ડિફાઇન કોઈ એક્સેપ્શન આપણે જનરેટ કરીએ છીએ તો એની અંદર ડાયરેક્ટલી આપણો જે કોડ છે એને થ્રો કરશે અને પ્રોગ્રામને ટર્મિનેટ થવા દેશે નહીં, પણ આપણને યુઝર ડિફાઇન જે પણ મેસેજ હશે જે પણ એક્સેપ્શન હશે એનો મેસેજ આપણને પ્રોવાઈડ કરશે. નેક્સ્ટ જોઈશું થ્રોસ. તો જોઈએ થ્રોસ કીવર્ડનો યુઝ આપણે શાના માટે કરીએ છીએ. ધ થ્રોસ કીવર્ડ ઇઝ યુઝ ટુ ડિક્લેર એન એક્સેપ્શન. એક્સેપ્શન જે છે એને ડિક્લેર કરવા માટે અહીં સ્ટેટિક વોઇડ એબીસી નામની મેથડ ક્રિએટ કરી છે અને એનો જે ટાઈપ છે એ સ્ટેટિક એઝ એને આપણે ડિક્લેર કરી છે અને ત્યારબાદ આપણે લખીએ છીએ થ્રોસ અને નેક્સ્ટ એના પછી લખીએ છીએ ઇલીગલ એક્સેસ એક્સેપ્શન. ઇલીગલ એક્સેસ એક્સેપ્શન જે છે એ પોતે પણ એક ક્લાસ છે. તો એક્સેપ્શનને ડિક્લેર કરવા માટે આપણે થ્રોસ કીવર્ડનો યુઝ કરીએ છીએ. જ્યારે થ્રો કીવર્ડનો યુઝ આપણે પ્રીવિયસ શીખી ગયા કે જે પણ યુઝર ડિફાઇન એક્સેપ્શન છે એને એક્સપ્લિસિટી થ્રો કરવા માટે આપણે થ્રો કીવર્ડનો યુઝ કરીએ છીએ. જ્યારે થ્રોસ કીવર્ડ જે છે એ એક્સેપ્શન છે એને ડિક્લેર કરવા માટે યુઝ કરીએ છીએ. ઇટ ગીવ એન ઇન્ફોર્મેશન ટુ ધ પ્રોગ્રામર that they may occur an exception, so it is better for the programmer to provide the exception handling code so that normal flow can be maintained. Exception handling is mainly used to handle the check exception. If there occur any unchecked exception such as null pointer exception, it is programmer fault that he is not performing checkup before the code being used. હવે અહીં જે થ્રોસ કીવર્ડ છે એનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યારે આપણા પ્રોગ્રામની અંદર પ્રોગ્રામ લેન્થી હોય તો એની અંદર એક કરતાં વધારે એક્સેપ્શન જનરેટ થવાની સંભાવના હોય છે. તો પ્રોગ્રામર ઇઝીલી એને ફાઇન્ડ કરી શકે એના માટે સૌથી પહેલાં તો એક્સેપ્શનના જે ક્લાસ છે એને આપણે થ્રોસ કીવર્ડની મદદથી ડિક્લેર કરી દઈએ છીએ અને એ આપણને પ્રોવાઈડ કરશે કે આપણે જે સ્ટેટમેન્ટ રાઇટ કર્યા છે આપણે જે કોડિંગ કર્યું છે એની અંદર કોઈ મિસ્ટેક તો નથી ને. પણ જો આપણે કોઈ એવી રીતના મિસ્ટેક કરી હોય કે સ્ટ્રિંગ એસ લીધો હોય અને એસની અંદર આપણે નલ વેલ્યુ સેટ કરી હોય તો એ આપણી ભૂલ થશે. નલની જગ્યાએ આપણે સ્ટ્રિંગની અંદર કોઈને કોઈ વેલ્યુ આપવી પડશે. પ્રીવિયસ આપણે જોઈ ગયા કે જ્યારે પણ આપણે સ્ટ્રિંગ
એસ લઈએ છીએ, એની અંદર નલ એ રીતના આપણે એને ઇનિશિયલાઇઝ કરીએ છીએ. તો આપણા માટે જે પણ એક્સેપ્શન છે એ આવશે નલ પોઇન્ટર એક્સેપ્શન, કે જે સ્ટ્રિંગ છે એને આપણે નલ લઈ શકીએ નહીં. જ્યારે પણ એની આપણે લેન્થ ફાઉન્ડ કરીશું, કાં તો એની અંદર કોઈ વેરિયેબલ છે કાં તો કોઈ કેરેક્ટર છે, એની પોઝિશન આપણે ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીશું, તો એ સમયે આપણને એક્સેપ્શન જનરેટ થશે કે નલ પોઇન્ટર એક્સેપ્શન, કે તમે જે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એની અંદર કોઈ વેલ્યુ નથી. સો આ રીતનું જે એક્સેપ્શન હોય છે એ તો પ્રોગ્રામરની ભૂલ હશે, પણ જ્યારે પણ આપણે એક્સેપ્શનના જે ક્લાસીસ છે એ ડિક્લેર કરવા હશે, સૌથી પહેલાં તો આપણે થ્રોસ કીવર્ડનો યુઝ કરીશું. પ્રોગ્રામ જોઈ લઈએ. પબ્લિક ક્લાસ થ્રોસ સ્ટેટિક વોઇડ એબીસી, એબીસી નામની મેથડ ક્રિએટ કરી છે અને એઝ સ્ટેટિક તરીકે આપણે મેથડ ડિક્લેર કરી છે. તો જેવી રીતે આપણે સ્ટેટિક કીવર્ડનો યુઝ કરીશું તો કોઈ પણ ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરવાની જરૂર પડશે નહીં. ટ્રાય કરીશું. થ્રો ન્યૂ ઇલીગલ એક્સેપ્શન કેચ ઇલીગલ એક્સેપ્શન ઈ system.out.println કેચ બ્લોક થ્રો ન્યૂ ઇલીગલ એક્સેપ્શન પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડની અંદર સ્ટ્રિંગ અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ. ટ્રાય કરીશું એબીસી મેથડને કોલ કરાવવાની. એબીસી મેથડને આપણે કોલ કરાવીએ છીએ અને અહીં થ્રોની અંદર જે ઇલીગલ એક્સેપ્શન છે એ થ્રો કરશે અને system.out.printlnની અંદર આપણને આઉટપુટ મળશે કેચ બ્લોક. ઓકે, અને નેક્સ્ટ આપણે કેચ બ્લોકની અંદર પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન મેથડમાં ઇલીગલ એક્સેપ્શન ઈ system.out.println એક્સેપ્શન કેચ, કે એક્સેપ્શન જે છે એ આપણે ફાઉન્ડ કરી છે, એક્સેપ્શન આપણી કેચ થઈ જશે. ઓકે, તો આ રીતના આપણે થ્રોસ કીવર્ડનો યુઝ કરીશું એક્સેપ્શનને ડિક્લેર કરવા માટે, અને એ જે એક્સેપ્શન છે એ લીગલ એક્સેપ્શન હશે, કાં તો જે થ્રોએબલ ક્લાસીસની અંદર જેટલા બી એક્સેપ્શનના ઇનબિલ્ટ ક્લાસીસ છે એનું નામ હશે, અને અહીં આપણે ઇલીગલ એક્સેપ્શનનો જે ક્લાસ છે એ યુઝ કરીએ છીએ. નેક્સ્ટ આપણે જોઈશું ફાઇનલી કીવર્ડ. Finally statement in Java. Java support another statement known as finally statement that can be used to handle an exception that is not caught by any of the previous catch statement. Finally block can be used to handle any exception generated within a try block. It may be added immediately after the try block or after the last catch block shown as follow. When a finally block is defined, this is guaranteed to execute. As a result, we can use it to perform certain housekeeping operations such as closing file and releasing system resource. હવે ફાઇનલી કીવર્ડ જ્યારે પણ આપણે પ્રોગ્રામની અંદર રાઇટ કરીશું તો એનો યુઝ શું છે, કે જ્યારે પણ ટ્રાય અને કેચ બ્લોકની અંદર જે પણ આપણે કોડ રાઇટ કર્યો છે એની અંદર કોઈ પણ એક્સેપ્શન અકર થશે ટ્રાય બ્લોકની અંદર, તો કેચ બ્લોકની અંદર એને આપણે કેચ કરાવીએ છીએ. બટ ટ્રાય અને કેચ બ્લોકમાંથી એક પણ બ્લોક જો એક્ઝિક્યુટ નહીં થાય તો પણ ફાઇનલી બ્લોક એક્ઝિક્યુટ થશે, એ ગેરંટી છે. તો જોઈ લઈએ. પબ્લિક ક્લાસ ફાઇનલી પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન ટ્રાય બ્લોકની અંદર આપણે જે પ્રીવિયસ પ્રોગ્રામ કર્યો એ જ કરીએ છીએ. ઇન્ટીજર એ બી સી, એની વેલ્યુ 2, બીની વેલ્યુ 0, અને એને આપણે 0 વડે ડિવાઈડ કરવાનો ટ્રાય કરીએ છીએ, કે એની વેલ્યુ 2 છે એને 0 વડે ડિવાઈડ કરીએ છીએ. system.out.println સી કેચની અંદર જશે, કેમ કે અહીં એરેથમેટિક એક્સેપ્શન જે છે એ અકર થશે. કેચ બ્લોકની અંદર એક્સેપ્શનને આપણે કેચ કરાવીશું. પેરામીટર તરીકે આપણે પાસ કરાવીએ છીએ એક્સેપ્શન, જે આપણો સુપર ક્લાસ છે. જેટલા પણ ચેક એક્સેપ્શન છે, રન ટાઈમ એક્સેપ્શન છે, કાં તો એરર છે એનું સુપર ક્લાસ છે, અને ઓલ એક્સેપ્શનનો જે સુપર ક્લાસ છે એ છે થ્રોવેબલ.
થ્રોવેબલ જે એક્સેપ્શન આપણી પ્રોગ્રામની અંદર જનરેટ થશે, તો ગમે તે પ્રકારનું એક્સેપ્શન હોય એનો સુપર ક્લાસ થશે થ્રોવેબલ. થ્રોવેબલનો જે સબ ક્લાસ છે એ છે એક્સેપ્શન. તો એક્સેપ્શનને આપણે પેરામીટર તરીકે પાસ કરાવીએ છીએ આખા ક્લાસને. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ લાઇન ઈ વેરિયેબલની અંદર આપણે કયા પ્રકારનું એક્સેપ્શન છે એ પ્રિન્ટ કરાવીએ છીએ. તો અહીં એક્સેપ્શન જનરેટ થાય છે, તો ઇમિડિયેટલી કેચ બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે અને આપણને આઉટપુટ મળશે java.lang.arithmetic exception divide by 0. પ્રીવિયસ આપણે શીખી ગયા જ્યારે ફક્ત આપણે ટ્રાય અને કેચ બ્લોકનો યુઝ કર્યો હતો. તો આપણે જ્યારે એક્સેપ્શન જનરેટ થાય છે તો આપણો જે પ્રોગ્રામ છે આપણને એક્સેપ્શન વિશે માહિતગાર કરે છે અને ત્યાં સુધી આપણને આઉટપુટ આપે છે. પણ જ્યારે ફાઇનલી કીવર્ડનો યુઝ કરીશું તો એક્સેપ્શન જનરેટ થશે તો પણ ફાઇનલી બ્લોક જે છે એ એક્ઝિક્યુટ થશે એ ગેરંટી છે કે ફાઇનલ કીવર્ડની મદદથી આપણે જે સ્ટેટમેન્ટ આપણે પ્રિન્ટ કરાવવાનું હોય એને આપણે પ્રિન્ટ કરાવી શકીએ છીએ આપણા પ્રોગ્રામની અંદર. કે ભલે એરર અકર થાય કાં તો એક્સેપ્શન અકર થાય, જે થાય તે, પણ ફાઇનલી બ્લોક જે છે એ આપણને આપણું જે આઉટપુટ છે એ આપશે. તો ફાઇનલીની અંદર આપણે લખ્યું છે સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટ ઇન ધ ફાઇનલી બ્લોક, કે આપણે ફાઇનલી બ્લોક આપણે એક્ઝિક્યુટ થશે. સો ફાઇનલી કીવર્ડ ગેરંટી પ્રોવાઈડ કરે છે કે લાસ્ટની અંદર કોઈ પણ એરર હશે તો પણ ફાઇનલી બ્લોકની અંદર જે પણ સ્ટેટમેન્ટ હશે, જે પણ કોડ હશે એ એક્ઝિક્યુટ થશે. નેક્સ્ટ સેક્શન આપણે જોઈએ મલ્ટી થ્રેડેડ પ્રોગ્રામિંગ ઇન જાવા. મલ્ટી થ્રેડેડ પ્રોગ્રામિંગનો બેઝિક કન્સેપ્ટ આપણે ક્લિયર કરીએ કે મલ્ટી થ્રેડેડ પ્રોગ્રામિંગ જે છે એ આપણને મલ્ટીટાસ્કિંગનું જે કન્સેપ્ટ છે એને પરફોર્મ કરવા માટે આપણને હેલ્પફુલ છે. A thread is lightweight subprocess, the smallest unit of processing. It is separate path of execution. Threads are independent. If there occur exception in one thread, it does not affect other threads. It use share memory area. મલ્ટીથ્રેડિંગને આપણે સિમ્પલી સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા કોમ્પ્યુટરની અંદર કાં તો લેપટોપની અંદર એક કરતાં વધારે જે ટાસ્ક છે એક સમયે આપણે પરફોર્મ કરીએ છીએ એને આપણે કહીશું મલ્ટીટાસ્કિંગ. ફોર એક્ઝામ્પલ આપણે બ્રાઉઝરની અંદર કોઈ વિડીયો કાં તો કોઈ મૂવી કાં તો કોઈ ઇમેજ જે પણ આપણને જોઈતું છે સ્ટડી રિલેટેડ એ મટીરિયલ આપણે સર્ચ કરીએ છીએ. એ સમયે કોઈ પણ આપણી પીડીએફ ફાઇલ હશે તો એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ અને એ જ ટાઈમે આપણે મ્યુઝિક પણ સાંભળીએ છીએ આપણા કોમ્પ્યુટરની અંદર. તો એ મલ્ટીટાસ્કિંગ થશે કે સાયમલ્ટેનિયસલી આપણે એક કરતાં વધારે ટાસ્ક જે છે એને પરફોર્મ કરીએ છીએ. તો એક કરતાં વધારે ટાસ્ક પરફોર્મ કરવા માટે જે સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરે છે થ્રેડ એ અલગ અલગ હશે કે જે પણ પ્રોસેસ કાં તો જે પણ ઓપરેશન આપણે પરફોર્મ કરી રહ્યા છીએ એના માટેનો સેપરેટ પાથ જે આપણને પ્રોવાઈડ કરવામાં આવે છે. જેટલા બી ઓપરેશન છે એ દરેક ઓપરેશનનો અલગ પાથ હશે. જો કોઈ બ્રાઉઝર પર આપણે સર્ચ કરીએ છીએ તો એના માટેનો અલગ પાથ હશે, મ્યુઝિક લિસનિંગ કરીએ છીએ એના માટેનો અલગ પાથ હશે, પ્રિન્ટ કરાવીએ છીએ કોઈ ફાઇલ તો એના માટેનો પાથ અલગ હશે. ને જો કોઈ એક થ્રેડનું જે પાથ છે એની અંદર કોઈ પ્રોબ્લેમ આવે થ્રેડની અંદર તો એ બીજા થ્રેડ પર ઇફેક્ટ કરશે નહીં. તો એને આપણે કહીશું મલ્ટી થ્રેડિંગ પ્રોગ્રામિંગ. થ્રેડ ઇઝ અ લાઇટવેઇટ સબ પ્રોસેસ, કે કોઈ પ્રોસેસ આપણે પરફોર્મ કરીએ છીએ તો એની અંદર એક કરતાં વધારે સબ પ્રોસેસીસ હોઈ શકે, કાં તો એક ટાસ્ક પરફોર્મ કરવા માટે જે પ્રોસેસીસ છે એ ડિવાઈડ થઈ જશે અને ડિવાઈડ થઈને એ ટાસ્કને પરફોર્મ કરશે એને આપણે કહીશું થ્રેડ. કે થ્રેડ જે છે એ ડિવાઇડેડ હશે કોઈ એક ટાસ્ક પરફોર્મ કરવા માટે
ઇટ ઇઝ સેપરેટ પાથ ઓફ એક્ઝિક્યુશન માટેનો એક અલગ પાથ એ આપણને પ્રોવાઈડ કરે છે. અને થ્રેડ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે એકબીજાથી સ્વતંત્ર છે, એકબીજા પર એફેક્ટ કરતી નથી. કોઈ થ્રેડની અંદર પ્રોબ્લેમ આવશે તો એ બીજી થ્રેડને અફેક્ટ કરશે નહીં. અને યુઝ અ શેર મેમરી એરિયા, જે પણ શેર મેમરી એરિયા છે એનો યુઝ કરશે. આપણને ખ્યાલ છે પ્રોસેસ જે છે જો પ્રિમિટિવ ટાઈપની હશે કાં તો નોન પ્રિમિટિવ ટાઈપની હશે તો એની અંદર શું થશે કે જ્યારે પણ પ્રોસેસ કોઈ મેમરી કાં તો સીપીયુ એને એલોકેટ કરવામાં આવશે તો એ સમયે એ જ્યાં સુધી એનું ટાસ્ક કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી કોઈ પણ બીજી પ્રોસેસને મેમરી એક્સેસ કરવા દેશે નહીં. પણ બીજી રીતે આપણે જોઈએ તો એવી પણ પ્રોસેસ હોય છે કે જે મેમરીનું જે એરિયા છે એને શેર કરે છે. એક પ્રોસેસ મેમરીનો યુઝ કરશે અને એ જ સમયે બીજી પ્રોસેસ પણ એ મેમરીને યુઝ કરે છે અને આપણે કહીએ છીએ શેરેબલ મેમરી એરિયા. તો જોઈએ મલ્ટીથ્રેડેડ પ્રોગ્રામિંગની અંદર લાઈફ સાયકલ ઓફ થ્રેડની લાઈફ સાયકલ વિશે સૌથી પહેલાં આપણે સ્ટડી કરીશું. એના જે સ્ટેપ છે એ અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. એક્ઝિક્યુટિંગ મોર ધેન વન થ્રેડ પેરેલલ યુઝિંગ સિંગલ પ્રોસેસ ઇઝ કોલ્ડ મલ્ટીથ્રેડિંગ. કે એક કરતાં વધારે ટાસ્ક જ્યારે આપણે પેરેલલની અંદર પરફોર્મ કરીએ છીએ, પેરેલલની અંદર એટલે એકી સાથે સાથે આપણે પરફોર્મ કરીએ છીએ, એના માટે આપણે મલ્ટીથ્રેડિંગનો યુઝ કરીએ છીએ. થ્રેડ આપણે કોને કહીએ છીએ? A thread is a single sequential flow of control within a program. Thread is a path of execution in program. A thread can be loosely defined as a separate stream of execution that take place simultaneously with and independently of everything else that might be happening. A thread, like a classic program that start at point A and execute until it reach point B. It does not have any event loop. A thread run independently of anything else happening in the computer. તો જોઈએ લાઈફ સાયકલ ઓફ થ્રેડ. When you are programming with thread, understanding the life cycle of thread is very valuable. While a thread is alive, it is one of several states by invoking start method. Start method થી જે પણ સ્ટેટ છે એના જે સ્તર છે એની શરૂઆત થશે. તો જોઈએ ડિફરન્ટ સ્ટેટ ઓફ થ્રેડના જે ડિફરન્ટ સ્ટેટ છે એની અંદર સૌથી પહેલું જે છે એ ન્યૂ સ્ટેટ થ્રેડ છે આપણી પાસે અને એનું પહેલું સ્ટેટ છે ન્યૂ. આફ્ટર ધ certain of thread instance, the thread is in the state, but before the start method invocation, at this point the thread is considered not alive. ન્યૂ સ્ટેટની અંદર થ્રેડ જે છે એ અલાઇવ હશે નહીં. જસ્ટ આપણે એ રીતના મેન્શન કરી શકીએ છીએ કે થ્રેડ અત્યારે આપણી પાસે અવેલેબલ છે. રનેબલ ઓર રેડી સ્ટેટ. જ્યારે પણ શિડ્યુલરની અંદર આપણને ખ્યાલ છે ઓપરેટિંગ સિસ્ટમની અંદર શિડ્યુલર હોય છે અને એ આપણને પ્રોવાઈડ કરે છે કે કઈ પ્રોસેસ કયા સમયે સીપીયુને એક્સેસ કરશે કાં તો એને રિલીઝ કરશે. એ શિડ્યુલર એક ટાઈમ આપણને સેટ કરીને આપે છે. સો શિડ્યુલરની અંદર જ્યારે પણ આપણી પ્રોસેસ સ્ટાર્ટ સ્ટેટમાંથી જ્યારે પણ આપણે સ્ટાર્ટ કરીશું આપણું થ્રેડને અને રનેબલ સ્ટેટની અંદર હશે ત્યારે શું થશે? અ થ્રેડ સ્ટાર્ટ ઇટ્સ લાઈફ ફ્રોમ રનેબલ સ્ટેટ. હવે થ્રેડની જે લાઈફ સાયકલ છે એકચ્યુઅલી રનેબલ સ્ટેટમાંથી સ્ટાર્ટ થશે. અહીં જસ્ટ પ્રોગ્રામર એક થ્રેડ ક્રિએટ કરે છે એ રીતના આપણે મેન્શન કરી શકીએ છીએ. અહીં થ્રેડ જે છે એ અલાઈવ નથી, એટલે કે જીવંત નથી. જસ્ટ આપણે એને એક પાથ આપ્યો છે, પાથની હજુ શરૂઆત કરી નથી. A thread first enter runnable state after the invoking start method, but a thread can return to this state after either running, waiting, sleeping or coming back from block state also. હવે રનેબલ સ્ટેટની અંદર આપણે રિટર્ન આવી શકીએ છીએ કે જ્યારે રનિંગ, વેઇટિંગ ઓર સ્લીપિંગ
એવી કન્ડિશન આપણી પ્રોસેસની અંદર જનરેટ થાય, ઉદ્ભવે, તો એ સમયે આપણે રનેબલ જે સ્ટેટ છે એની અંદર રિટર્ન આવી શકીએ છીએ. નેક્સ્ટ છે રનિંગ સ્ટેટ. A thread is running state. That means thread is currently executing. રનિંગ સ્ટેટની અંદર આપણને ખ્યાલ છે કે ઓપરેટિંગ સિસ્ટમની અંદર જે શિડ્યુલર હોય છે, રનિંગ સ્ટેટની અંદર જ્યારે કોઈ પણ પ્રોસેસ હશે તો એને CPU એલોકેટ કરવામાં આવ્યો હશે અને એ એક્ઝિક્યુશન મોડની અંદર હશે. There are several ways to enter in runnable state, but there is only one way to enter in running. હવે રનેબલ સ્ટેટની અંદર જ્યારે કોઈ પ્રોસેસ બ્લોકની અંદર હશે એ પણ એન્ટર કરી શકશે, કાં તો કોઈ સ્લીપિંગ મોડની અંદર હશે એ પણ એન્ટર થઈ શકશે, અને કોઈ વેઇટિંગ કન્ડિશનની અંદર કાં તો કોઈ રિસોર્સનો વેઇટ કરતી હશે એ પણ રનેબલની અંદર એન્ટર થઈ શકે છે રનેબલ સ્ટેટમાં. પણ રનિંગની અંદર ઓનલી વન, કે રનેબલમાંથી સીધું રનિંગ સ્ટેટની અંદર આવી શકાશે. એની અંદર કોઈ પણ સ્ટેટમાંથી આપણે રિટર્ન થઈ શકીશું નહીં. The scheduler select thread from runnable pool. નેક્સ્ટ જે સ્ટેટ છે આપણું ડેડ, એટલે કે a thread can be considered dead with its run method complete. હવે ડેથ ક્યારે થશે કે ડેડ એટલે કે એક રીતના મૃત અવસ્થાની અંદર આપણે એને કન્સિડર કરીએ છીએ કે જ્યારે એનું રન મેથડ જે છે એ કમ્પ્લીટ થશે રનિંગની અંદર, ત્યારે આપણે કહી શકીએ છીએ કે આપણું જે થ્રેડ છે એ ડેડ સ્ટેટની અંદર છે. ઇફ એની થ્રેડ કમ ઓન ધીસ સ્ટેટ, ધેટ મીન્સ ઇટ કેન નોટ એવર રન અગેન. હવે કોઈ થ્રેડ જો ડેડ સ્ટેટની અંદર હશે તો આપણે એ રીતના કન્સિડર કરીએ છીએ કે એ જે પ્રોસેસ છે કાં તો એ જે થ્રેડ છે એ ફરીથી રનિંગ કન્ડિશનની અંદર જઈ શકશે નહીં, કાં તો રનેબલ સ્ટેટની અંદર એ જશે નહીં. લાસ્ટની અંદર છે બ્લોક. A thread can enter in this state because of waiting the resource that are held by another thread. હવે બ્લોક જે સ્ટેટ છે એની અંદર જ્યારે પણ કોઈ એક થ્રેડ રનિંગ સ્ટેટની અંદર હશે અને એને કોઈ ન્યૂ રિસોર્સની કાં તો ઓલ્ડ રિસોર્સની જરૂર હશે, પણ એ જે રિસોર્સ છે એને ઓલરેડી કોઈ બીજું થ્રેડ યુઝ કરતું હશે, એવી કન્ડિશનની અંદર જે પણ થ્રેડ આપણે રનિંગ કન્ડિશનની અંદર છે એ બ્લોક સ્ટેટમેન્ટની અંદર જશે, જો એને રિસોર્સ એલોકેટ કરવામાં નહીં આવે તો. તો આ થઈ ગઈ આપણું લાઈફ સાયકલ ઓફ થ્રેડ, કે સ્ટાર્ટ મેથડથી જે છે એ થ્રેડની શરૂઆત થશે, રનેબલની અંદર જશે, ત્યારબાદ રનિંગ કન્ડિશનની અંદર જશે, અને રનેબલની અંદર ફરીથી જો કોઈ થ્રેડ બ્લોક હોય કાં તો વેઇટિંગ કન્ડિશનની અંદર હોય, સ્લીપિંગની અંદર હોય, તો એ રનેબલની અંદર એન્ટર થઈ શકે છે. પણ રનિંગ સ્ટેટની અંદર ફક્ત થ્રેડ એક જ વખત એન્ટર થશે અને ડાયરેક્ટલી એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. રનિંગ સ્ટેટની અંદર કોઈ થ્રેડને રિસોર્સ નહીં મળે તો એ બ્લોક સ્ટેટની અંદર મૂવ થશે, અને કોઈ થ્રેડ જો ડેડ સ્ટેટની અંદર હશે તો એ રીતના આપણે કન્સિડર કરીશું કે એને આપણે ફરીથી રનિંગ કરી શકતા નથી. તો આ થઈ ગઈ આપણું થ્રેડ લાઈફ સાયકલ. નેક્સ્ટ આપણે જોઈશું થ્રેડ કઈ રીતે ક્રિએટ કરી શકીએ છીએ. ઇન જાવા, એન ઓબ્જેક્ટ ઓફ ધ થ્રેડ ક્લાસ કેન રિપ્રેઝન્ટ અ થ્રેડ. થ્રેડ ક્લાસની અંદર જે પણ ઓબ્જેક્ટ હશે એ થ્રેડને રિપ્રેઝન્ટ કરે છે. આપણે કોઈ ક્લાસ ક્રિએટ કરીએ છીએ થ્રેડ, અને એની અંદર ઓબ્જેક્ટ જે પણ ક્રિએટ કરીશું એ થ્રેડ એઝ આપણા માટે રિપ્રેઝન્ટ હશે. થ્રેડ કેન બી ઇમ્પ્લિમેન્ટ થ્રુ એની ઓફ ટુ વે. હવે થ્રેડને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણી પાસે બે વે છે, બે રસ્તા છે, એમાંથી કોઈ પણ એક વેથી આપણે થ્રેડને ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. એક્સટેન્ડિંગ ધ java.lang.thread ક્લાસ. હવે આપણી પાસે જે ઇનબિલ્ટ થ્રેડ ક્લાસ છે એની મદદથી આપણે થ્રેડ ક્રિએટ કરી શકીએ છીએ. સેકન્ડ નંબરનો જે વે છે ઇમ્પ્લિમેન્ટિંગ ધ java.lang.runnable ઇન્ટરફેસ. આપણી પાસે રનેબલ નામનું જે ઇનબિલ્ટ ઇન્ટરફેસ છે
અને બીજું કે થ્રેડ નામનો ઇનબિલ્ટ ક્લાસ છે, એમાંથી કોઈ પણ એક રીતે આપણે થ્રેડ ક્રિએટ કરી શકીએ છીએ. તો ડાયાગ્રામની અંદર જોઈએ, થ્રેડ એને આપણે બે રીતે ક્રિએટ કરીએ છીએ. જ્યારે થ્રેડ ક્લાસ જ્યારે હોય છે એને આપણે કરીએ છીએ એક્સટેન્ડ્સ કીવર્ડનો યુઝ કરીએ છીએ કે થ્રેડ ક્લાસની અંદર જે પણ કોડિંગ હશે ઇનબિલ્ટ એને આપણે આપણા ક્લાસની અંદર જ્યારે એક્સેસ કરવા માગીએ છીએ ત્યારે આપણે યુઝ કરીશું એક્સટેન્ડ્સ કીવર્ડ. અને રનેબલ જે આપણું ઇન્ટરફેસ છે એને એક્સેસ કરવા માગીશું ત્યારે યુઝ કરીશું ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડનો, જે આપણે ઇનહેરિટન્સની અંદર શીખી ગયા અને ઇન્ટરફેસની અંદર પણ આપણે શીખી ગયા કે કોઈ ઇન્ટરફેસ આપણે ક્રિએટ કરીએ છીએ જેની અંદર જસ્ટ મેથડ અને વેરિયેબલને ડિક્લેર કરીએ છીએ અને એને ઇમ્પ્લિમેન્ટ કોઈ અનધર મેથડ કાં તો કોઈ ક્લાસની અંદર કરાવીએ છીએ, એને આપણે કહીશું ઇન્ટરફેસ. અને એક્સટેન્ડ આપણે ક્યારે કરીશું કે ઓલરેડી આપણી પાસે ઇનબિલ્ટ ક્લાસ હશે, એના જે વેરિયેબલ છે એની જે પ્રોપર્ટી છે એને આપણે આપણા સબ ક્લાસની અંદર એક્સેસ કરીએ છીએ એક્સટેન્ડ કીવર્ડની મદદથી. અને લાસ્ટની અંદર ઓવરરાઇડ એટલે કે ઓવરરાઇડ વિશે આપણને ખ્યાલ છે કે જે મેથડ સુપર ક્લાસની અંદર હશે એ જ મેથડનું નામ અને જેટલા પેરામીટરના લિસ્ટ સુપર ક્લાસની મેથડની અંદર હશે એટલા જ પેરામીટરની લિસ્ટ, એનો ડેટા ટાઈપ, ઓલ વસ્તુ સેમ હોવી જોઈએ. અને આપણી પાસે મેથડ છે રન, ઓકે, જે સુપર ક્લાસની અંદર પણ હશે અને સબ ક્લાસની અંદર પણ હશે. તો જોઈએ સૌથી પહેલાં એક્સટેન્ડિંગ ધ જાવા ડોટ લેંગ થ્રેડ ક્લાસ. થ્રેડ ક્લાસની મદદથી આપણે કઈ રીતે થ્રેડ ક્રિએટ કરી શકીએ છીએ. એક્ઝામ્પલની અંદર આપણે જોઈશું. એક્ઝામ્પલની મદદથી આપણે સમજીએ. ફોર ક્રિએટિંગ અ થ્રેડ અ ક્લાસ હેવ એક્સટેન્ડ ધ થ્રેડ ક્લાસ. હવે થ્રેડ ક્રિએટ કરવા માટે જે પણ આપણે ક્લાસ અહીં ક્રિએટ કર્યો છે, ક્લાસનું નામ છે માય થ્રેડ. માય થ્રેડ નામનો આપણે ક્લાસ આપણી મેળે યુઝર ડિફાઇન કરેલો છે. પણ થ્રેડ ક્રિએટ કરવા માટે આપણે જે થ્રેડ નામનો ઇનબિલ્ટ જાવાની અંદર ક્લાસ છે એને આપણે શું કરાવીએ છીએ એક્સટેન્ડ કીવર્ડની મદદથી એને એક્સટેન્ડ કરીએ છીએ અને ક્લાસનું નામ છે થ્રેડ. ફોર ક્રિએટિંગ થ્રેડ બાય ધીસ પ્રોસિજર યુ હેવ ટુ ફોલો ધીસ સ્ટેપ. આપણે આ સ્ટેપ આપણે ફોલો કરવા પડશે. એક્સટેન્ડ ધ જાવા લેંગ થ્રેડ ક્લાસ. જાવા ડોટ લેંગ ડોટ થ્રેડ એને સૌથી પહેલાં આપણે શું કરાવીએ છીએ એક્સટેન્ડ કરાવીએ છીએ. ઓવરરાઇડ ધ રન મેથડ ઇન ધ સબ ક્લાસ ફ્રોમ ધ થ્રેડ ક્લાસ ટુ ડિફાઇન ધ કોડ એક્ઝિક્યુટેડ બાય ધ થ્રેડ. હવે રન નામની જે મેથડ છે ઓલરેડી થ્રેડ ક્લાસની અંદર પણ અવેલેબલ હશે. તો એને આપણો જે સબ ક્લાસ છે એટલે કે માય થ્રેડ એ અત્યારે આપણા માટે થશે સબ ક્લાસ, કેમ કે આપણે એક્સટેન્ડ કરાવીએ છીએ સુપર ક્લાસને થ્રેડને જે ઇનબિલ્ટ છે. તો બે રીતે આપણે એક્સટેન્ડ કરાવીએ છીએ, આપણને ખ્યાલ છે. એક તો યુઝર ડિફાઇન પણ હોઈ શકે છે અને પ્રી ડિફાઇન પણ હશે કાં તો ઇનબિલ્ટ પણ હશે. સો આપણી પાસે ઇનબિલ્ટ ક્લાસ જે છે એ છે થ્રેડ, એને આપણે એક્સટેન્ડ કરીએ છીએ. તો માય થ્રેડ જે છે એ ઓટોમેટિકલી આપણા માટે થઈ જશે સબ ક્લાસ. સબ ક્લાસની અંદર થ્રેડની અંદર જે રન નામની મેથડ છે એને આપણે ઓવરરાઇડ કરીએ છીએ. મીન્સ કે રન નામની મેથડ થ્રેડની અંદર અવેલેબલ છે. ક્રિએટ એન ઇન્સ્ટન્સ ઓફ ધીસ સબ ક્લાસ. ધીસ સબ ક્લાસ મે કોલ થ્રેડ ક્લાસ કન્સ્ટ્રક્ટર બાય સબ ક્લાસ કન્સ્ટ્રક્ટર. હવે એની અંદર આપણે ઇન્સ્ટન્સ ક્રિએટ કરીએ છીએ, એટલે કે કોઈક આર્ગ્યુમેન્ટ, કોઈક પેરામીટર, કોઈક વેરિયેબલ આપણે ક્રિએટ કરીએ છીએ. તો સૌથી પહેલાં કન્સ્ટ્રક્ટરની મદદથી એને આપણે ક્રિએટ કરીશું. કન્સ્ટ્રક્ટરનું નામ જે છે એ સેમ ક્લાસ નેમ જેવું જ હોવું જોઈએ. કન્સ્ટ્રક્ટરનું નામ હશે માય થ્રેડ, જે આપણા ક્લાસનું નામ છે. એની અંદર સ્ટ્રિંગ S1 એ જે છે આપણું ઇન્સ્ટન્સ થશે. S1 આપણા માટે થશે ઇન્સ્ટન્સ, કાં તો કોઈ પણ આર્ગ્યુમેન્ટ, પેરામીટર, વેરિયેબલ જે કહો એ આપણા માટે થશે ઇન્સ્ટન્સ. તો S1ને એસની અંદર આપણે ઇનિશિયલાઇઝ કરીએ છીએ અને ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ જે હશે થ્રેડને આપણે સ્ટાર્ટ કરવું પડશે. સ્ટાર્ટ મેથડ શું ઇન્ડિકેટ કરશે કે આપણું જે થ્રેડ છે એ રનેબલ સ્ટેટની અંદર ઇન્વોક થશે, રનેબલ સ્ટેટની અંદર મૂવ થશે ને આપણું જે થ્રેડ છે
એ સ્ટાર્ટ થશે સ્ટાર્ટ મેથડની મદદથી. So invoke the start method on the instance of the class to make the thread eligible for running. સ્ટાર્ટ મેથડની મદદથી આપણી જે થ્રેડ આપણે ક્રિએટ કરી છે એ એલિજિબલ થશે રનિંગ માટે. તો આપણને મેસેજ મળવો જોઈએ થ્રેડ સ્ટાર્ટેડ. ક્યારે મળશે? જ્યારે સ્ટાર્ટ મેથડ કોલ થશે ત્યારે. જોઈ લઈએ પ્રોગ્રામ. ક્લાસ માય થ્રેડ એક્સટેન્ડ કરેલો છે થ્રેડ ક્લાસને. સ્ટ્રિંગ એસ ઇઝ ઇક્વલ ટુ હાલ આપણે લીધું છે નલ. માય થ્રેડ જેની અંદર સ્ટ્રિંગ S1 આપણે એઝ અ પેરામીટર પાસ કરાવ્યો છે. S1ને અસાઇન કરીએ છીએ એસની અંદર અને સ્ટાર્ટ મેથડ આપણે એક્ઝિક્યુટ કરીએ છીએ. પબ્લિક વોઇડ રન સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એસ. એસની અંદર શું થશે? ઇન્સ્ટન્સ S1 અને પબ્લિક ક્લાસ થ્રેડ અહીં આપણે લીધો છે મેઇન ક્લાસ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ માય થ્રેડ ડોટ M1. હવે આપણો જે ક્લાસ છે મેઇન ક્લાસ એની અંદર આપણો જે સબ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ M1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માય થ્રેડ. માય થ્રેડ નામનો જે આપણો સબ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ આપણે મેઇન ક્લાસની અંદર ક્રિએટ કર્યો છે થ્રેડની અંદર અને એ ઓબ્જેક્ટ છે M1 જેની અંદર આપણે આપણું જે આર્ગ્યુમેન્ટ છે એ સ્ટ્રિંગના ફોર્મની અંદર S1 નામના વેરિયેબલની અંદર એઝ આર્ગ્યુમેન્ટ પાસ કરાવે છે. અહીં આપણો પેરામીટર થશે S1. તો જ્યારે પણ સ્ટાર્ટ મેથડ કોલ થશે તો આપણને આઉટપુટ મળવું જોઈએ થ્રેડ સ્ટાર્ટેડ. સો આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે થ્રેડ સ્ટાર્ટ થાય છે. તો થ્રેડ ક્રિએટ કરવા માટે સૌથી પહેલાં તો આપણે સબ ક્લાસ ક્રિએટ કર્યો છે માય થ્રેડ. એક્સટેન્ડ કરાવીએ છીએ થ્રેડ જે આપણો સુપર ક્લાસ છે અને ઇનબિલ્ટ હશે અને મેઇન ક્લાસની અંદર આપણો જે સબ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ. એની અંદરથી કન્સ્ટ્રક્ટરને આપણે કોલ કરાવીશું. આપણું કન્સ્ટ્રક્ટર સેમ સબ ક્લાસના નામ જેવું જ હશે. સ્ટાર્ટ મેથડ જેવી રીતે આપણે કોલ થશે એટલે રનિંગ મેથડ જે છે એની અંદર સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એસ આપણને મળશે થ્રેડ સ્ટાર્ટેડ. ઓકે, તો આ રીતના આપણે થ્રેડ ક્રિએટ કરી શકીએ છીએ થ્રેડ ક્લાસની મદદથી. નેક્સ્ટ મેથડ હતી આપણી રનેબલ ઇન્ટરફેસની મદદથી આપણે થ્રેડ ક્રિએટ કરી શકીએ છીએ. તો જોઈએ ઇમ્પ્લિમેન્ટિંગ ધ જાવા ડોટ લેંગ ડોટ રનેબલ ઇન્ટરફેસ. રનેબલ ઇન્ટરફેસની મદદથી કઈ રીતે આપણે થ્રેડ ક્રિએટ કરી શકીએ. The procedure for creating thread by implementing the runnable interface is follow. A class implement the runnable interface. અત્યાર સુધી જે આપણે ક્લાસ ક્રિએટ કર્યો એને આપણે એક્સટેન્ડ કરાવતા હતા એની જગ્યાએ આપણે રનેબલ જે આપણું ઇન્ટરફેસ છે એને ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડની મદદથી એને આપણે એક્સેસ કરવું પડશે. કે રનેબલ જે આપણા માટે ઇન્ટરફેસ છે એને એક્સેસ કરવા માટે આપણે ઇમ્પ્લિમેન્ટ્સ કીવર્ડનો યુઝ કરીએ છીએ. A class implements runnable interface override the run method to define the code execute by thread. An object of this class is runnable object. Create an object to thread class by passing a runnable object as the argument. Invoke the start method on the instance of the thread class. જેવી રીતે આપણે થ્રેડ ક્લાસને આપણે એક્સટેન્ડ કરાવીએ છીએ અને થ્રેડ ક્રિએટ કરીએ છીએ એવી જ રીતના સિમ્પલી રનેબલ જે આપણું ઇન્ટરફેસ છે ને ઇમ્પ્લિમેન્ટ કરાવીને આપણે થ્રેડને જનરેટ કરીએ છીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણો ક્લાસ હશે માય થ્રેડ 1. ઇમ્પ્લિમેન્ટ કરીશું રનેબલ ઇન્ટરફેસને. રનેબલ જે છે એ આપણા માટે થશે ઇન્ટરફેસ જેની અંદર જસ્ટ ડિક્લેર કરેલો હશે અને થ્રેડ અહીં થ્રેડ પોતે જે આપણે અહીં ડિક્લેર કર્યો છે એ ક્લાસ છે અને એની અંદર ઇન્સ્ટન્સ આપણે ક્રિએટ કર્યો છે ટી. સ્ટ્રિંગ જે ડેટા ટાઈપ છે એસ ઇઝ ઇક્વલ ટુ નલ. માય થ્રેડ 1 કન્સ્ટ્રક્ટર થશે. સ્ટ્રિંગ ડેટા ટાઈપ છે S1 જે છે પેરામીટર છે. S1ને એસની અંદર આપણે અસાઇન કરીએ છીએ ટી જે થ્રેડ આપણે ક્રિએટ કર્યો છે ટી થ્રેડ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ થ્રેડ ધીસ. ધીસ કીવર્ડ જે છે એ કરંટ ક્લાસની અંદર જે પણ ઓબ્જેક્ટ હશે કાં તો વેરિયેબલ હશે
એને પોઈન્ટ કરે છે. તો ટી ડોટ સ્ટાર્ટ. હવે ટી જે છે આપણો થ્રેડ છે અને એને આપણે સ્ટાર્ટ મેથડથી સ્ટાર્ટ કરાવીએ છીએ. તો સ્ટાર્ટ મેથડ પછી એ આપણને એલિજિબલ કરશે કે આપણું જે થ્રેડ છે એ રન થશે. પબ્લિક વોઇડ રન નામની જે મેથડ છે એને અહીં આપણે ઓવરરાઇડ કરી છે, જે ઓલરેડી રનેબલ ઇન્ટરફેસની અંદર હશે. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એસ જે છે એને આપણે પ્રિન્ટ કરાવીએ છીએ અને એસની અંદર આપણને આઉટપુટ મળશે થ્રેડ સ્ટાર્ટેડ. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન. પબ્લિક ક્લાસ આપણો હશે અહીં થ્રેડ. એની જે મેઇન મેથડ છે એ આપણે લખી છે માય થ્રેડ 1, જે આપણો સબ ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે m1 ઇઝ ઇક્વલ ટુ ન્યૂ માય થ્રેડ 1 થ્રેડ સ્ટાર્ટેડ. આ રીતના આપણે રનેબલ ઇન્ટરફેસની મદદથી, અને ઇન્ટરફેસને જ્યારે પણ આપણે એક્સેસ કરવા માગીશું ત્યારે ઇમ્પ્લિમેન્ટ કીવર્ડનો યુઝ કરીએ છીએ. સેમ જ્યારે કોઈ થ્રેડ ક્લાસ છે એને આપણે એક્સેસ કરવા માગીએ છીએ ત્યારે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ કરીએ છીએ. સો નેક્સ્ટ આપણે જોઈશું થ્રેડ પ્રાયોરિટી. થ્રેડની પ્રાયોરિટી હશે કે કયું થ્રેડ કયા રિસોર્સનો ક્યારે યુઝ કરશે, એના માટે આપણે એને પ્રાયોરિટી પ્રોવાઈડ કરીએ છીએ. તો આ કન્સેપ્ટ આપણે શીખીએ કે થ્રેડને પ્રાયોરિટી આપણે કઈ રીતે પ્રોવાઈડ કરી શકીએ છીએ. જોઈએ થ્રેડ પ્રાયોરિટીઝ. એવરી થ્રેડ ક્રિએટેડ હેઝ સમ પ્રાયોરિટી. થ્રેડ આર એક્ઝિક્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર પ્રાયોરિટી. થ્રેડ્સ વિથ હાયર પ્રાયોરિટી આર એક્ઝિક્યુટેડ before threads with lower priority. A newly created thread has some priority as the thread that create it. Java thread priority are integer value ranging from 1 to 10. 1 is the lowest priority and 10 is highest priority. The default priority of thread is 5. The thread priority are assigned to some constant literal as follow. Thread dot minimum priority is equal to, it is minimum priority of any thread. It example 1. Thread maximum priority, it is maximum priority of any thread 10. Thread normal priority, it is the normal and default priority of any thread 5. હવે થ્રેડ જ્યારે આપણે ક્રિએટ કરીએ છીએ એને એક્ઝિક્યુટ કરવા માટે આપણે પ્રાયોરિટી સેટ કરીએ છીએ કે જે થ્રેડની પ્રાયોરિટી આપણે મેક્સિમમ આપી હોય, હાઈએસ્ટ આપી હોય, તો એ થ્રેડ સૌથી પહેલાં એક્ઝિક્યુટ થશે ને એના પછી રિમાઇનિંગ જે થ્રેડ હશે એ એક્ઝિક્યુટ થશે કે જેની પ્રાયોરિટી આપણે એના કરતાં લોવેસ્ટ આપી હોય. સો જાવાની અંદર જ્યારે પણ આપણે થ્રેડ ક્રિએટ કરીએ છીએ અને એક્ઝિક્યુટ કરાવીએ છીએ એના માટે આપણે એની રેન્જ ફિક્સ કરીએ છીએ. તો ઇન્ટીજર વેલ્યુ જે છે એ રેન્જની અંદર આપણે ડિક્લેર કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ T1 નામની આપણે થ્રેડ ક્રિએટ કરી છે, એની પ્રાયોરિટી આપી છે 10 અને T2 નામની અલગ એક થ્રેડ આપણે જનરેટ કરી છે, એની પ્રાયોરિટી આપણે આપી છે 6. તો સૌથી પહેલાં જે T1 આપણા માટે થ્રેડ છે એની પ્રાયોરિટી 10 છે એ એક્ઝિક્યુટ થશે અને એના પછી 6 જેની રેન્જ ઓછી છે એ T2 નામની થ્રેડ એક્ઝિક્યુટ થશે. તો જ્યારે પણ આપણે એક કરતાં વધારે થ્રેડ એક્ઝિક્યુટ કરાવવાની જરૂર પડે ત્યારે એને આપણે પ્રાયોરિટી સેટ કરીએ છીએ. મેક્સિમમ પ્રાયોરિટી જે છે એ 10 છે, મિનિમમ પ્રાયોરિટી 1 હશે અને ડિફોલ્ટ પ્રાયોરિટી જે છે થ્રેડની એ 5 હશે. To set the thread priority, we can use set priority method. જ્યારે પણ આપણે થ્રેડને પ્રાયોરિટી સેટ કરાવીએ છીએ ત્યારે સેટ પ્રાયોરિટી મેથડનો યુઝ કરીએ છીએ. એના માટેની સિન્ટેક્સ જોઈ લઈએ. ફાઇનલ કીવર્ડનો યુઝ કરીશું, વોઇડ સેટ પ્રાયોરિટી ઇન્ટીજર લેવલ. હવે ફાઇનલ કીવર્ડ વિશે આપણને ખ્યાલ છે કે જ્યારે એઝ એને ફાઇનલ તરીકે આપણે કોઈ પણ મેથડ કાં તો કોઈ વેરિયેબલને એઝ અ ફાઇનલ તરીકે ડિક્લેર કરીએ છીએ તો એને આપણે ચેન્જ કરી શકતા નથી. તો પ્રાયોરિટી ચેન્જ નહીં થાય એના માટે આપણે ફાઇનલ કીવર્ડ યુઝ કરીએ છીએ. To obtain current priority of the thread, we can use get priority method. હવે જે પણ
થ્રેડ આપણે જનરેટ કરી છે એને ઓપ્ટેન કરવા માટે ગેટ પ્રાયોરિટી મેથડનો યુઝ કરીશું અને એના માટે પણ ફાઇનલ ઇન્ટીજર ગેટ પ્રાયોરિટી મેથડ. સો પ્રાયોરિટી સેટ કરવા માટે સેટ પ્રાયોરિટી અને એને એક્સેસ કરવા માટે ઓપ્ટેન કરવા માટે ગેટ પ્રાયોરિટી મેથડ આપણે યુઝ કરીએ છીએ. એક્ઝામ્પલની મદદથી આપણે જોઈએ થ્રેડ પ્રાયોરિટીઝ. એક્ઝામ્પલની અંદર સૌથી પહેલાં આપણે વ્યૂ કરી શકીએ છીએ પબ્લિક ક્લાસ પ્રાયોરિટી આપણે જનરેટ કરી છે અને ક્લાસ જે આપણે ક્રિએટ કર્યો છે પબ્લિક ક્લાસ પ્રાયોરિટી ઇમ્પ્લિમેન્ટ કર્યું છે રનેબલ ઇન્ટરફેસને પબ્લિક વોઇડ રન જે આપણી પાસે રનેબલની અંદર મેથડ હશે અને આપણે અહીં ઓવરરાઇડ કરીએ છીએ. ફોર ઇન્ટીજર આઈ is equal to 1, I is less than 3, I plus plus system.out.println I, this is thread, thread.current thread get name. હવે thread.current thread name આ જે બે મેથડ છે કરંટ થ્રેડ જે છે એ જેની પ્રાયોરિટી હાઈએસ્ટ હશે એના વિશેની ઇન્ફોર્મેશન આપશે અને એનું નામ એ આપણને પ્રોવાઈડ કરશે. તો પબ્લિક ક્લાસ વોઇડ મેઇન મેથડની અંદર સ્ટ્રિંગ અને કમાન્ડ લાઇન આર્ગ્યુમેન્ટ થ્રેડ ક્લાસ જે આપણી પાસે ઇનબિલ્ટ જાવાની અંદર ક્લાસ છે એનો પહેલો ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ અને થ્રેડ ક્લાસની અંદર જે પણ આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ છીએ એ એઝ થ્રેડ તરીકે કન્સિડર કરીએ છીએ. તો આપણી પાસે પહેલું થ્રેડ થશે T1, સેકન્ડ T2 અને T3. આ જે છે એ આપણે 3 થ્રેડ અહીં થ્રેડ ક્લાસની અંદર ક્રિએટ કરીએ છીએ એને આપણે ઓબ્જેક્ટ કહી શકીએ છીએ બટ થ્રેડ જ્યારે પણ આપણે યુઝ કરીશું તો એ આપણા માટે થશે થ્રેડ. તો T1 જે છે એ આપણું પહેલું થ્રેડ થશે. T1 ઓબ્જેક્ટની અંદર ન્યૂ પછી થ્રેડ આપણા માટે કન્સ્ટ્રક્ટર થશે. એની અંદર આપણે મેથડ ન્યૂ પ્રાયોરિટી નામની જે આપણે આપણું જે ક્લાસ છે એનું કન્સ્ટ્રક્ટર પણ થ્રેડ ક્લાસની અંદર પ્રાયોરિટી જે ક્લાસ છે એઝ અ કન્સ્ટ્રક્ટર તરીકે પાસ કરાવે છે અને થ્રેડ એ. સેકન્ડ આપણા ક્લાસની અંદર થ્રેડ બી અને થ્રેડ સી એ રીતના 3 જે અલગ અલગ થ્રેડ આપણે ક્રિએટ કર્યા છે T1, T2 એની અંદર પ્રાયોરિટી જો ક્લાસ છે એની અંદર જે બીજા 3 આપણે થ્રેડ ક્રિએટ કર્યા છે એને એઝ પાસ કરાવે છે અને પ્રિન્ટ કરાવીશું. T1 થ્રેડ હશે તો થ્રેડ એ પ્રિન્ટ થશે, T2 હશે તો થ્રેડ બી આ રીતનું પ્રિન્ટ આઉટની અંદર આપણને મળશે. આ થ્રેડ એ અને થ્રેડ બી જે છે એ જસ્ટ આપણે નેમિંગ કર્યું છે, નામ આપ્યું છે, એ થ્રેડ નથી. એકચ્યુઅલી થ્રેડ જે છે આપણી પાસે છે T1, T2 અને T3. આ એકચ્યુઅલ થ્રેડ આપણા માટે થશે. સો જ્યારે પણ આપણે પ્રાયોરિટી સેટ કરીએ છીએ I is equal to 1, I is less than 3 કે પ્રાયોરિટી આપણે સેટ કરી છે 1 થી 3 સુધીની, 1 અને 3. તો આપણને ખ્યાલ છે કે જેની રેન્જ હાઈએસ્ટ હશે એ હાઈએસ્ટ પ્રાયોરિટી ધરાવશે અને સૌથી પહેલાં એક્ઝિક્યુટ થશે. આપણી પાસે T1 જે છે એની હાઈએસ્ટ પ્રાયોરિટી આપણે સેટ કરી છે સેટ પ્રાયોરિટી 10. T1 સેટ પ્રાયોરિટી 10. હવે સેટ પ્રાયોરિટી T1ની હશે 10. T1 જે આપણી પાસે ફર્સ્ટ નંબરની થ્રેડ છે એની આપણે પ્રાયોરિટી સેટ કરીએ છીએ. આ આપણો ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે બટ એને આપણે કહી શકીએ છીએ કે ઓબ્જેક્ટ એ થ્રેડની અંદર થ્રેડ ક્લાસની અંદર પોતે થ્રેડ છે. તો આપણે જસ્ટ બોલીએ છીએ T1 થ્રેડ છે એની સેટ આપણે પ્રાયોરિટી સેટ કરી છે 10. તો T1ની અંદર શું પ્રિન્ટ થશે? થ્રેડ એ. ઓકે, અને I is less than 3. I ની વેલ્યુ 10 હશે અને લેસ દેન ઓર ઇક્વલ ટુ 3. તો 1 થી 3 આપણે પ્રિન્ટ કરાવીશું. 1 થી 3 હશે ત્યાં સુધી જ આપણને પ્રિન્ટ આઉટ મળશે. જો આપણે અહીં લખ્યું હોત કે I is less than ઓર ઇક્વલ ટુ 10 તો આપણને થ્રેડ એ જે છે એ 10 વખત આઉટપુટની અંદર પ્રિન્ટ થઈને મળતે, પણ આપણે થ્રેડ એને જસ્ટ 3 ટાઈમ પ્રિન્ટ કરાવવાનો પ્રયત્ન કરીશું, કાં તો એના પછીના જે રિમાઇનિંગ થ્રેડ છે એને પણ આપણે જસ્ટ
3 ટાઈમ પ્રિન્ટ કરાવીશું, એટલે કે પ્રાયોરિટી આપણે જસ્ટ ચેક કરાવવાની છે. તો સૌથી પહેલાં 3 ટાઈમ સુધી એક્ઝિક્યુટ થશે એ. તો જોઈએ, અહીં આપણે રન કરાવ્યું છે T1 સેટ પ્રાયોરિટી 10, T1 સ્ટાર્ટ મેથડ જેવા આપણે કોલ કરાવીશું એટલે રન મેથડની અંદર આપણે એન્ટર થઈશું. ફોર લૂપની અંદર જઈશું, ચેક કરીશું i is less than 1, i is less than or equal to 3, i પ્લસ પ્લસ. તો થ્રેડ એ જે છે સૌથી પહેલાં એક્ઝિક્યુટ થશે, કેમ કે એની પ્રાયોરિટી જે છે T1ની એ આપણે આપી છે 10. પછી રિમાઇનિંગ પ્રાયોરિટી જે પણ આપી છે B અને C, એટલે કે થ્રેડ T1 અને T2 એક્ઝિક્યુટ થશે 3 ટાઈમ. સ્ટેપ બાય સ્ટેપ, વન બાય વન એક્ઝિક્યુટ થશે. 1 ધીસ ઇઝ થ્રેડ B, 2 ધીસ ઇઝ થ્રેડ B, 3 ધીસ ઇઝ થ્રેડ B. આ રીતના B એટલે કે T2 જે થ્રેડ છે એ 3 વખત એક્ઝિક્યુટ થશે. ત્યારબાદ C પોતે 3 વખત એક્ઝિક્યુટ થશે, પણ સૌથી પહેલાં T1 જે છે એટલે કે થ્રેડ એ સૌથી પહેલાં એક્ઝિક્યુટ થશે. એને આપણે કહીશું પ્રાયોરિટી ઓફ થ્રેડ. નેક્સ્ટ આપણે જોઈએ થ્રેડ સિંક્રોનાઇઝેશન. સિંક્રોનાઇઝેશન શાના માટે આપણે યુઝ કરીએ છીએ? Synchronization is the capability of control the access of multiple threads to any shared resource. Synchronization is better in case we want only one thread can access the shared resource at a time. કે સિંક્રોનાઇઝેશન આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે જ્યારે એક કરતાં વધારે થ્રેડ આપણે ક્રિએટ કરીએ છીએ અને એ થ્રેડ જે છે એ એક જ રિસોર્સને એકી સમયે એક્સેસ કરવા માગતા હોય, એ સમયે કયું થ્રેડ એ રિસોર્સને એક્સેસ કરશે એ જે કેપેબિલિટી છે એને આપણે કહીશું સિંક્રોનાઇઝેશન. કે સિંક્રોનાઇઝેશનની મદદથી આપણે કયું થ્રેડ રિસોર્સને એક્સેસ કરશે અને કયું થ્રેડ વેઇટિંગ કરશે એના માટેનું મેકેનિઝમ એને આપણે પ્રોવાઈડ કરી શકીએ છીએ. The synchronization is mainly used to prevent thread interface, to prevent consistency problem. Type of synchronization: process synchronization and thread synchronization. Here we will learn thread synchronization. અહીં આપણે thread synchronization વિશે શીખીશું. Only method can be synchronized. Class and variable cannot be synchronized. Each object has just one lock. All methods in class need to be synchronized. A class can have both synchronized and non-synchronized method. If two threads want to execute a synchronized method in class and both threads are using the same instance of the class to invoke the method, then only one thread can execute the method at a time. If a class has both synchronized and non-synchronized method, multiple threads can still access the class non-synchronized method. If you have methods that don't access the data you're trying to protect, then you don't need to synchronize them. Synchronize can cause a hit in some cases, so you should be careful not to overuse it. સો સિંક્રોનાઇઝેશનનો યુઝ આપણે એટલા માટે કરીએ છીએ કે જ્યારે એક કરતાં વધારે થ્રેડ આપણે જનરેટ કરીએ અને એ થ્રેડ્સની વચ્ચે સિંગલ રિસોર્સ આપણે શેર કરીએ છીએ. રિસોર્સની અંદર હોઈ શકે છે પ્રિન્ટર કાં તો કોઈ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. તો એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસનો કઈ થ્રેડ કયા ટાઈમે યુઝ કરશે એ આપણે સિંક્રોનાઇઝેશનની મદદથી એ થ્રેડને આપણે સેટ કરી શકીએ છીએ. તો જોઈશું સિંક્રોનાઇઝેશન એક્ઝામ્પલની મદદથી. એક્ઝામ્પલની અંદર આપણે જોઈએ ક્લાસ એક્સટેન્ડ થ્રેડ. ક્લાસ એ જે છે એ આપણે એક્સટેન્ડ કરાવે છે થ્રેડ નામનો ક્લાસને. પબ્લિક વોઇડ રન એની અંદર આપણી પાસે મેથડ છે ડિસ્પ્લે પબ્લિક સ્ટેટિક સિંક્રોનાઇઝ વોઇડ ડિસ્પ્લે. હવે અહીં પબ્લિક સ્ટેટિક પ્લસ સિંક્રોનાઇઝ જે છે એ આપણા માટે એક કીવર્ડ છે જેની મદદથી આપણે સિંક્રોનાઇઝ એટલે કે અહીં આપણે થ્રેડ T1 અને T2 બે થ્રેડ ક્રિએટ કર્યા છે, બે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા છે,
પણ જ્યારે થ્રેડિંગની અંદર મલ્ટી થ્રેડિંગની અંદર ઓબ્જેક્ટને એઝ આપણે કહીશું થ્રેડ. તો બે થ્રેડ આપણે ક્રિએટ કર્યા છે T1 અને T2. જ્યારે સિંક્રોનાઇઝ આપણે મેથડની આગળ કીવર્ડ યુઝ કરીશું તો ડિસ્પ્લે નામની જે મેથડ છે એને એક ઓબ્જેક્ટ યુઝ કરશે અને બીજો ઓબ્જેક્ટ એને યુઝ કરી શકશે અને એનું વેઇટિંગ કરશે જ્યાં સુધી પહેલો ઓબ્જેક્ટ પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ નહીં કરે ત્યાં સુધી સેકન્ડ ઓબ્જેક્ટ જે છે, સેકન્ડ થ્રેડ જે છે એ વેઇટ કરશે. સો સિંક્રોનાઇઝ કીવર્ડ આપણે એટલા માટે યુઝ કરીએ છીએ કે જે મેથડ છે કાં તો જે પણ વેરિયેબલ છે આપણા ક્લાસની અંદર એક કરતાં વધારે મેથડ હોઈ શકે. ક્લાસને છોડીને કોઈ બીજી વાત કરીએ તો એક કરતાં વધારે રિસોર્સ હોઈ શકે. ક્લાસની અંદર એવી મેથડ પણ હશે કે જે સિંક્રોનાઇઝ હશે અને નોન સિંક્રોનાઇઝ મેથડ પણ હશે. આપણી પાસે આ જે ડિસ્પ્લે નામની મેથડ છે એ સિંક્રોનાઇઝ મેથડ છે. સો એને જ્યારે પણ આપણે કોલ કરાવીશું, જ્યારે પણ યુઝ કરીશું તો ઓનલી વન થ્રેડ એને એક્સેસ કરી શકશે, બીજા થ્રેડને એક્સેસ કરી શકશે નહીં અને એની અંદર ઇન્ટરફેસ કરી શકાય ને એના માટે આપણે યુઝ કરીએ છીએ સિંક્રોનાઇઝેશન. ઇન્ટીજર આઈની વેલ્યુ આપણે અસાઇન કરીએ છીએ 0, i ઇઝ લેસ દેન 10. તો હવે થ્રેડ T1 ક્યાં સુધી કોલ થશે? જ્યાં સુધી 9 નહીં હોય ત્યાં સુધી. આઈની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 9 હશે ત્યાં સુધી થ્રેડ 1 જે છે એ એક્ઝિક્યુટ થશે અને પોતાનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ કરશે. ત્યારબાદ અહીં I2 જે છે એટલે કે T2 જે છે એ એક્ઝિક્યુટ થશે ત્યારે એ ડિસ્પ્લે મેથડનો યુઝ કરી શકશે. તો આ ક્લાસ માટે ડિસ્પ્લે મેથડ જે છે આપણા માટે થઈ સિંક્રોનાઇઝ મેથડ. ટ્રાય કરીએ છીએ. સ્લીપ 1000 system.out.println thread.current thread અને get name. ઓકે. I કેચ એક્સેપ્શન, જો કોઈ એક્સેપ્શન હશે તો એને કેચ કરીશું. system.out.println e ક્લાસ આપણો છે પ્રાયોરિટી. અહીં એકચ્યુઅલી સિંક્રોનાઇઝેશન આપણે યુઝ કર્યું છે પણ આપણે ક્લાસ ક્રિએટ કર્યો છે એની અંદર જ આપણે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ છીએ. સો પ્રાયોરિટી યુઝ કર્યું છે. આપણો જે સબ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરીએ છીએ a.a અને એની અંદર એ નામનો ઓબ્જેક્ટ છે સ્મોલ a ઇઝ ઇક્વલ ટુ ન્યૂ અને એ કન્સ્ટ્રક્ટર છે. થ્રેડ આપણો ઇનબિલ્ટ ક્લાસ છે એનો ઓબ્જેક્ટ છે T1, ન્યૂ અને થ્રેડ એ આપણે પાસ કરાવીએ છીએ. ઓકે. T1 અને T2 બે થ્રેડ આપણે ક્રિએટ કર્યા છે. જેવા આપણે T1 સ્ટાર્ટ કરીશું એટલે કે ડાયરેક્ટ આપણે રન જે મેથડ છે અહીં જમ્પ કરીશું T1 સ્ટાર્ટ. તો જેવું T1 એટલે કે થ્રેડ 1 કોલ થશે તો એ ક્યાં સુધી એક્ઝિક્યુટ થશે? I ઇઝ ઇક્વલ ટુ 9 થશે ત્યાં સુધી. અહીં આઈની વેલ્યુ 1 છે તો થ્રેડ 1 0, થ્રેડ 2 1 એવી રીતના થ્રેડ 1 જે છે એ આઉટપુટની અંદર આપણે જોઈ શકીએ છીએ કે થ્રેડ 1 0, થ્રેડ 1 1, થ્રેડ 1 અપ ટુ 9. અહીં સુધી થ્રેડ 1 જે છે એ એક્ઝિક્યુટ થશે એટલે કે ડિસ્પ્લે નામની જે મેથડ છે એનો યુઝ કરશે કેમ કે એને આપણે ટાઈપ આપ્યો છે સિંક્રોનાઇઝ. નેક્સ્ટ જ્યારે આઈની વેલ્યુ 10 થશે, I ઇઝ એટલે 10 ઇઝ લેસ દેન 10 કન્ડિશન ફોલ્સ થશે અને T2 ડોટ સ્ટાર્ટ મેથડ હવે T2 નામનું જે થ્રેડ છે એ અત્યારે કોલ થશે. અહીં કોલ કરશે ડિસ્પ્લે મેથડને અને T2નું એક્ઝિક્યુશન સ્ટાર્ટ થશે જ્યારે થ્રેડ 1 જે છે એનું એક્ઝિક્યુશન ઓલ કમ્પ્લીટ નહીં થાય 0થી લઈને 9 સુધી અને 0થી લઈને 9 સુધી T2નું. આ રીતના સિંક્રોનાઇઝેશનની અંદર કે એક જે થ્રેડ છે એ એક રિસોર્સ ઓર મેથડનો એક સમયે યુઝ કરી શકે એના માટે આપણે સિંક્રોનાઇઝેશન ક્રિએટ કરીએ છીએ થ્રેડની અંદર. લાસ્ટ આપણે જોઈ લઈએ એક્સેપ્શન હેન્ડલિંગ ઇન થ્રેડ. થ્રેડની અંદર જો કોઈ એક્સેપ્શન જનરેટ થાય તો એને કઈ રીતે આપણે હેન્ડલ કરી શકીએ છીએ. અત્યાર સુધી આપણે એક્સેપ્શન હેન્ડલિંગ વિશે શીખી ગયા કે પ્રોગ્રામ જ્યારે એક્ઝિક્યુશન મોડની અંદર હોય અને એની અંદર કોઈ પ્રોબ્લેમ અકર થાય તો એને આપણે કહીએ છીએ એક્સેપ્શન અને એને હેન્ડલ કરવા માટે જાવાની અંદર 5 કીવર્ડ જે હતા ટ્રાય, કેચ,
ફાઇનલી, થ્રો, થ્રોસ એ કીવર્ડ વિશે પણ આપણે સ્ટડી કરી ગયા. તો હવે આપણે સ્ટડી કરીશું એક્સેપ્શન હેન્ડલિંગ ઇન થ્રેડ. ફ્લોચાર્ટની મદદથી આપણે થ્રેડની અંદર એક્સેપ્શન કઈ રીતે હેન્ડલ કરી શકીએ છીએ એ જોઈએ. થ્રેડની લાઈફ સાયકલ વિશે આપણને ખ્યાલ છે કે સ્ટાર્ટ મેથડથી થ્રેડની શરૂઆત થશે અને રનિંગ મેથડથી એ એક્ઝિક્યુટ થશે. તો સ્ટાર્ટ મેથડથી આપણે થ્રેડની શરૂઆત કરીએ છીએ. તો જેવું થ્રેડ સ્ટાર્ટ કરશે તો સૌથી પહેલાં ઇનિશિયલાઇઝેશન એને કરવામાં આવશે. જેવી રીતે આપણે જોઈ ગયા કે એની પ્રાયોરિટી ઇનિશિયલાઇઝ કરવામાં આવે એનું સિંક્રોનાઇઝેશન. તો ઇનિશિયલાઇઝેશન એન્વાયરમેન્ટની અંદર એ થિંગ્સ આવશે. ત્યારબાદ રન મેથડની અંદર થ્રેડ રન થશે અને જો કોઈ એક્સેપ્શન અકર થાય, અહીં એક્સેપ્શન અકર થાય, જો યસ, તો એક્સેપ્શન હેન્ડલર જે છે એ એક્સેપ્શનને હેન્ડલ કરશે, એને કેચ કરશે. ઓર એક્સેપ્શન અકર નહીં થાય, નો હશે, તો જે પણ આપણી થ્રેડ છે એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ થશે. સો એક્સેપ્શન હેન્ડલિંગ ઇન થ્રેડ વેરી ઇઝી. જેવી રીતે આપણે જોઈ ગયા કે કોઈ પણ ક્લાસની અંદર જ્યારે એક્સેપ્શન અકર થાય છે પ્રોગ્રામની અંદર, તો એ સમયે એને આપણે હેન્ડલ કરી શકીએ છીએ અને કેચ કરી શકીએ છીએ. એવી જ રીતના થ્રેડ જ્યારે જનરેટ કરીએ છીએ તો એની અંદર પણ એક્સેપ્શન અકર થવાના ચાન્સીસ હોય છે. તો એને પણ આપણે હેન્ડલ કરવા માટે એક્સેપ્શન હેન્ડલરનો યુઝ કરીશું. તો જોઈએ પ્રોગ્રામની મદદથી એક્સેપ્શન હેન્ડલિંગ ઇન થ્રેડ. પ્રોગ્રામની અંદર જોઈએ ક્લાસ માય થ્રેડ આપણે ક્રિએટ કરીએ છીએ, એક્સટેન્ડ કરીએ છીએ થ્રેડ ક્લાસને. પબ્લિક વોઇડ રન જે છે એ મેથડને આપણે ઓવરરાઇડ કરીએ છીએ માય થ્રેડ સબ ક્લાસની અંદર. સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલાઇન થ્રોવિંગ ઇન માય થ્રેડ થ્રોસ ન્યૂ રન ટાઈમ એક્સેપ્શન. રન ટાઈમ એક્સેપ્શન વિશે ખ્યાલ છે કે એક્સેપ્શન જે છે એનો સબ ક્લાસ છે રન ટાઈમ એક્સેપ્શન. સો થ્રો કીવર્ડની મદદથી એક્સપ્લિસિટી જ્યારે પણ એક્સેપ્શન જનરેટ થશે તો એને આપણે થ્રો કરીશું. ક્લાસ આપણો મેઇન ક્લાસ છે પ્રાયોરિટી, તો એની જગ્યાએ આપણે લખીએ, પ્રાયોરિટીની જગ્યાએ આપણે લખીએ છીએ મેઇન. આ રીતના આપણે લખી શકીએ છીએ કે મેઇન આ આપણો ક્લાસ હશે. પબ્લિક ક્લાસ વોઇડ મેઇન સ્ટ્રિંગ આર્ગ્યુમેન્ટ માય થ્રેડ ટી. હવે માય થ્રેડ જે આપણો સબ ક્લાસ છે એનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે, કાં તો એને આપણે કહી શકીએ છીએ થ્રેડ ન્યૂ માય થ્રેડ કન્સ્ટ્રક્ટર ટી સ્ટાર્ટ. હવે કે જે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કર્યો છે ટી એ આપણા માટે થશે થ્રેડ. જ્યારે પણ આપણે થ્રેડને સ્ટાર્ટ કરાવીશું તો રન મેથડ જે છે એની અંદર આપણે એન્ટર થઈશું. ટ્રાય થ્રેડ સ્લીપ 1000 કેચ એક્સેપ્શન એક્સ. એક્સેપ્શનની અંદર ઓલ ટાઈપ ઓફ એક્સેપ્શન આવી જશે. સો સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન કોટ ઇન એક્સ, પછી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એક્ઝિટિંગ મેન. જ્યારે પણ એક્સેપ્શન ફાઇન્ડ થશે તો આપણે મેઇન મેથડમાંથી એક્ઝિટ થઈ જઈશું. આઉટપુટની અંદર જોઈએ એક્સેપ્શન ઇન થ્રેડ થ્રેડ 0 થ્રોવિંગ ઇન માય થ્રેડ. હવે એક્સેપ્શન આપણને અહીં મળે છે કયા પ્રકારની, કે રન ટાઈમ એક્સેપ્શન જે છે એ આપણને ફાઇન્ડ થાય છે. એટ માય થ્રેડ ડોટ રન નામની જે મેથડ છે એની અંદર જાવા પ્રાયોરિટી નામનો જે ક્લાસ છે ડોટ જાવા અને 4 આ જે નંબર ઓફ